બસ આજે પપ્પા માર્કેટ ખુલે ને એટલે તમે જોજો આપણા રૂપિયા ડબલ થવાના છે. આ ટિપ્સ જે આવી હતી ને એ પ્રમાણે પુટ કર્યું છે આપણે. પુટ એટલે કે આ ઓપ્શન, આમાં માર્કેટ નીચે જશે આપણને એવી સંભાવના લાગે છે અને આપણે નીચેનું જોઈને જ બેસવાનું છે. બસ હવે તૈયારી છે. હવે એક જ મિનિટની વાર છે. હું જોઉં. હા હા જુઓ આંકડા બધા ફરે છે ને, હા. આ આંકડા ફરતા આંકડા હમણાં બધા ઉપર જશે નીચે જશે, પણ આપણું જે આ લીધેલું છે ને આ 25 રૂપિયા લીધેલું છે, આ પ્રીમિયમ છે. હા હમણાં ડબલ થશે, ડબલ 50 રૂપિયા થઈ જશે. આ જોજો. એમ હા બસ. એ આ શું ખૂટી ગયું હો માર્કેટ. ફરી પાછો લોસ? 5 રૂપિયા ખુલ્યું આ તો પપ્પા. કરો નુકસાની જ કરો ને, બીજું તો શું કામ હોય નહીં. બહુ વધારે નુકસાની નથી ગઈ. હા સંભળાવવાની જરૂર નથી. 5000 રૂપિયાની જ નુકસાની થઈ છે. થોડી ઘણી નોલેજ તો મને સ્ટોક માર્કેટની આ તમારા શેર બજારની જ છે. માર્કેટ 5 રૂપિયા ખુલ્યું છે એમ વાત કરી તમે, 5 રૂપિયા નુકસાની છે ને એવી વાત નથી કરી. ખમો નહીં તમે થોડી વાર. 20 રૂપિયાની નુકસાની છે, 5 રૂપિયાની નહીં. શું 20 ખમે? હા તમારે સ્ટોક માર્કેટ પણ હમણાં- કઈ બીજો દાવ રમી રહ્યો છું, બીજો દાવ રમું છું. તું બીજા આ બધાય- દાવમાં પ્રોપર પપ્પા હવે માર્કેટ જો નીચે જવાનું હતું નથી ગયું તો ઉપર તો ગયું છે ને, તો ઉપર જઈને કવર કરી લઈએ ને. અરે પણ તું આ બધા ધંધા બંધ કરે. હવે આ એક તો ટેન્શન લેવું અને પાછા રૂપિયા ગુમાવવાના. આ ડબલ કામ કરાય. અરે પણ પપ્પા ક્યાં ડબલ કામ થાય છે? તમે મારી વાત સમજો. જુઓ કોઈ પણ એવો ધંધો ખરો જે બેઠા બેઠા વગર બીજા કોઈ પણ કામનું, પપ્પા મારી વાત સાંભળશો કે ચા જ પીશો? હાલે કે હાલ. હા વગર કોઈ પણ મહેનત કર્યા વગર તમારા હાથમાં રૂપિયા આપી જતો હોય કોઈ ધંધો કરો? નથી ને, કારણ કે કમાવાનું કે આગળ વધવાનું કોઈ શોર્ટકટ નથી હોતું. આ તમે ઘરે બેઠા બેઠા જે કરો છો ને જેઠજી એ યોગ્ય નથી. વહુ આ જઈને- બાપા શાંતિ રાખો ને. પપ્પાને કહું છું ને, પપ્પાને જ મારે સમજાવવાના છે ને કે તમને સમજાવવાના છે? મને સમજાવો ને, હું પણ આ ઘરની સદસ્ય છું. પપ્પા આ જે થઈ રહ્યું છે ને ખોટું જ છે, તમને પણ ખબર છે, તો થોડું સમજાવો ને. ખોટું ક્યાંથી હોય? હા તો તું હા શું મારો મિત્ર રાજ ઓળખો ને, હા. એના પપ્પાને તો ઓળખો છો ને? એના પપ્પા તમારા સારા મિત્ર છે. તો એના પપ્પાએ આજથી 10 વર્ષ પહેલા શેર માર્કેટમાં રૂપિયા રોક્યા હતા, ખબર છે તમને? હા એને ડિલિવરી લીધી હતી ખબર છે. હા લીધી હતી. હા તમને ખબર છે ને શેર માર્કેટ વિશે? હા. તો પછી એ રૂપિયા અત્યારે કેટલા થયા છે? અરે એણે 3 delivery- બંગલા લીધા પપ્પા, 3. આપણે એને ડિલિવરી બેઝ ઉપર કામ કર્યું હતું અને તું આ કોલ ફૂટ કરશો. આમાં આમ જો 100 માંથી લગભગ ઉચકો એકેય ન જીતેલ. એને બધાની હાર થાય ને ડિલિવરીમાં તું લઈને મૂકી દે ને, તું વેચ નહીં ને તો એ 20 વર્ષ નક્કી જ નહીં કેટલા થાય એ. મોટા ભાઈને સમજાવો કે બધું છે ને એમને એમ નથી થતું. અમુક વસ્તુ આપણી કિસ્મત ને નસીબમાં પણ લખેલી હોય છે, એના આધારે જ આપણે આગળ વધીએ છીએ. ઓકે પતી ગયું તમારા બંનેનું? નહીં. હા તો બોલો. ક્યારે બંધ કરવાનું છે આ તમારે? આ જયની હાલત જોવો છો તમે, દિવસ રાત મહેનત કરે છે. હા તો મેં થોડી કહ્યું છે કે જય મહેનત કરે. અરે જયને પણ હું સલાહ આપું છું કે ભાઈ તું શેર માર્કેટનું કર મારી સાથે. બંને ભાઈઓ મળીને એક સાથે હું કોલમાં રૂપિયા નાખીશ, એ પુટમાં નાખશે. હા માનું છું કે કોલ ના વધ્યો પણ પુટ તો વધશે ને. હું ના કમાવતો એ કમાશે, એ ના કમાય તો હું કમાઈશ. રૂપિયો તો ઘરમાં જ રહેશે ને. અને બંને નહીં કમાય ને તો બંને ડૂબી જશે, કારણ કે ઘરમાં પૈસા તો અત્યારે જય જ આપે છે ને. તમે આજે એટલી વાત કરી રહ્યા છો કે સ્ટોક માર્કેટ આમ છે, શેર બજાર આમ છે, તો એક રૂપિયો કેમ નથી દેખાતો ઘરમાં? હા દેખાય જ છે. ઘણી વખત નાનો મોટો નફો આવે જ છે, પણ નાના નફાની સામે નુકસાન બહુ મોટું થઈ જાય છે. નુકસાન થાય છે, ન થવું જોઈએ માનું છું, શીખું છું એટલે થાય નુકસાન. પણ જ્યારે ફાવી જશે ત્યારે હું આમ ચપટી વગાડીશ ને એમ આંકડા વધશે અને એમ આંકડા ઘટશે. જોજો તમે લોકો. 100 વાતની એક વાત તું આજે કરશો ને મને જરીકે નથી ગમતું. આમાં વધે કોલ વધે કે ફૂટ વધે, આપણી ઉપર તો બસ આપણી ઉપર તો ખાલી એક આપણું લેણું જ વધે, બીજું કાંઈ ન વધે. હા એ તો પૈસા નથી આવતા એટલે તમને એવું જ લાગશે કે હું લેણું કરી રહ્યો છું. પણ સાચું કહું ને પપ્પા તો એક દિવસ તમે પણ આમ મારી પીઠ થપથપાવશો. હા પ્રોમિસ આપું છું તમને. કારણ કે એટલા રૂપિયા આમાંથી બનશે, એટલા રૂપિયા બનશે કે તમે લોકો ગણતા ગણતા થાકી જશો. મશીનો મૂકવા પડશે અને મશીનો પણ એક સમયે બંધ થઈ જશે. જેઠજી દિવસમાં સપના જોવાનું બંધ કરી દો. હા જે લોકો સપનાઓ જુએ ને પપ્પા એ લોકો સપનાને પૂરા કરી શકે. સપના બાકી પણ એવા હોવા સપના જોઈએ કે જે સાચા થઈ શકે. હવામાં તીર મારવાથી કંઈ નથી થતું. દામિની જવા દો ને પપ્પા, નાના છે એમને સમજ ના પડે. હા એમના મગજમાં તો એક જ ભૂત સવાર થઈ ગયેલું છે કે શેર માર્કેટ સટ્ટો છે. સટ્ટો નથી.
શેર માર્કેટ એટલું મોટું માર્કેટ છે કે જ્યાંથી તમે ધારો ને એટલો રૂપિયો બનાવી શકો. પણ હા, ટેલેન્ટ હોય તો. મારામાં ટેલેન્ટ છે પપ્પા, મને રસ છે અને હું ગમે ત્યાંથી આમાંથી રૂપિયો બનાવીને તમને બતાવીશ. એટલે તને એટલો બધો કોન્ફિડન્સ છે? અરે કોન્ફિડન્સની વાત જ ના પૂછો ને પપ્પા. મને તો શેર માર્કેટ રટી લેવું છે, મોઢે કરી લેવું છે કે આ દિવસે માર્કેટ આ જ ધંધો કરશે, બીજું કાંઈ નહીં કરે. હા, ભરોસો રાખજો પપ્પા, ઉપાધિ નહીં કરતા. આ બધા તો બોલ્યા કરે, તમારે મારી સાથે જ રહેવાનું છે અને કોઈ પણ ઘરનું વ્યક્તિ કંઈ પણ કહે ને એને તમે જવાબ આપી દેજો, હું ફોડી લઈશ બધું. બસ વધારે પણ લેણું નહીં કરતો તું, તારી રીતે રેમ, પણ આપણે લિમિટમાં રમજો. લિમિટમાં જ રહીશ, ચિંતા ના કરો. ચાલો હું જાઉં. હા, ફરી પાછું માર્કેટની મારે ટિપ્સ લેવી પડશે, ફોન કરીને લઈ લો. મમ્મી, હા બોલ ને બેટા. હું શું કહું છું, એ રહેવા દો ને, એ હું કરી નાખીશ. હા હા હા, ઘરમાં તું અને હું બે જ જણ તો છીએ, આપણે જ કામ કરવાનું છે. બાકી ઘરમાં સદસ્ય ઘણા છે, પણ આપણા ઘરમાં બે જણને તો બાકાત જ કરવાના. એક મારો દીકરો, એક મારી શ્રી 1008 મોટી વહુ. મમ્મા, હું શું કહું છું, તમે મોટા ભાઈને જરીક સમજાવો ને. જ્યારે જોવો ને ત્યારે બસ શેર માર્કેટ. પોતે તો શેર માર્કેટના રસ્તે ચડી ગયા છે, પણ સાથે સાથે જઈને પણ ઉશ્કેરે છે. એમને પણ કહે છે કે તું આમાં પૈસા રોક. હું આ ઘરમાં જ્યારથી આવી છું ને ત્યારથી મને આ શેર માર્કેટમાં કોઈ નફો નથી દેખાણો. બસ જેઠજી એમાં નકરા પૈસા જ નાખ્યા કરે છે, માણા ઘર ચાલે છે. હા બેટા, મને બધી ખબર પડે છે, પણ એ સમજવો જોઈએ ને. એ તો દિવસના છે ને, હા, રાતના તારા જોતો હોય ને એવી વાત છે. દિવસના સપના જોવે છે કરોડપતિ બનવાના, પણ સમજે. શું થયું? હા, બોલો ને. તમે અને રસોડામાં? હા, કંઈ કામ હતું. વહુરાણી કંઈ કામ હોય તો કહી દેજો. હા, અમે બંને બેઠા જ છીએ. મમ્મી, હું તો પૂછવા આવી હતી કે કંઈ કામ હોય તો હેલ્પ કરું. ઓહ, જો તો જરા બહાર જઈને જોઈ આવ. સૂરજ બરાબર બાજુ જ ઉગ્યો છે ને? બરાબર નહીં જ ઉગ્યો હોય. હા, શું કીધું તમે? કંઈ કામ હોય, કંઈ હેલ્પની જરૂર હોય તો કહેજો. હા, બરાબર તો કહ્યું ને કે તમારે હેલ્પ જોતી હોય તો કહેજો. એમાં શું ખોટું કર્યું મેં? અરે આ ઘરની બહુ છે, સવાર પડે ને રસોડામાં આવી જ જવાનું હોય, પણ તમને તો રોજ ઇન્વિટેશન આપવું પડે ને. મહારાણી રહ્યા કે નહીં, અને આજે તો ભૂલમાંથી બોલાઈ ગયું કે તમને હેલ્પની જરૂર હોય ને તો હું હેલ્પ કરાવું. બાકી રોજે આવીને અહીંયા તો એક જ ઓર્ડર કરવાનો હોય છે. દામિની ભાખરી બની ગઈ છે, દામિની ચા બની ગઈ, દામિની શાક બની ગયું, દામિની કચરો નીકળી ગયો, દામિની પોતા થઈ ગયા. બધું કામ તો દામિની જ કરે છે ને. હા તો શું થઈ ગયું? હા, ઘરની નાની વહુ છે, કરે ને કામ તો કઈ ઉપકાર નથી કરતી. હા. આ મારી ભૂલ થઈ ગઈ કે હું અહીંયા પૂછવા આવી. હા, ભૂલ તો થઈ જ ગઈ ને. હા, હું તમારી સાસુ છું, તમે પછી વહુ બનીને આવ્યા આ ઘરમાં, તો તમારે એટલી તો જરા ચિંતા કરવી જોઈએ કે મારી સાસુ રસોડામાં કામ કરે છે ને હું બેઠી બેઠી મોબાઈલ મંત્રી રહી છું, તો જરા જઈને પૂછું. હા, હું ઉપર કામ જ કરતી હતી. અચ્છા, થોડી વાર પહેલાં હું આવી ત્યારે મોબાઈલની અંદર કંઈક ગેમ રમી રહ્યા હતા, અને ત્યારે મેં કહ્યું પણ કે વહુ બેટા જરા નીચે આવજો. ત્યારે તમે કહ્યું કે હું અત્યારે મોબાઈલમાં બિઝી છું મમ્મીજી. મમ્મી, આવીને તમે કહ્યું એટલે આવી ગઈ ને, તો હવે આ લેક્ચર કરવાની શું જરૂર છે? જે કામ હોય એ બોલો ને. આપવું પડે છે લેક્ચર આપવું પડે છે, કારણ કે અમારા ઘરની અંદર છે ને બે ગધેડા છે, જેને ડફણા મારીએ ને તોય સુધરે એમ નથી. એક તમે ને બીજો મારો એકદમ હક્કલવાન દીકરો, જેને 10 વાર કહીએ ને કે બેટા આ જગ્યાએ ખાડો છે, નહીં ચાલતો, પણ એ ત્યાં જ જશે. શું કરે? જેવા સંસ્કાર, હવે જેવું શીખ્યા હોય એવું જ તો વર્તન કરે ને મમ્મી. વાવ, તો તમારા સંસ્કારને તો દાદ દેવી પડે. હા, અને તારા એનું શું? એને તો જેટલા સન્માન કરે ને એટલા ઓછા પડે. ભાઈ તમે તમને ખબર ના હોય ને તો કહી દઉં, હું મારી બધી ફરજ નિભાવું છું. મારી બધી જવાબદારી મને ખબર છે કે મારે કેમ પૂરી કરવી જોઈએ. તારી ફરજો નિભાવે ને તો બહુ સારું કહેવાય, ગમે છે મને. પણ આ નાની ઉંમરમાં સાસુ બનવાની જરૂર નથી. હા, હજી બહુ વાર છે. અને તમે નાની માં બનો છો એનું શું? અત્યાર સુધી છે ને બહુ પ્રેમથી વાત કરી, જોયું?
સીધી રીતે વાત કરવાની કોશિશ કરતી હતી, પણ ભાભીને છે ને હંમેશા મારી જેઠાણી બનીને રહેવું હોય છે. બેટા તું કોના મોડે લાગે છે? હે મારો દીકરો અને એ લોકો સીધા જવાબ આપવા જન્મ્યા જ નથી. એ લોકોનું કામ જ છે ઊંધા જવાબ આપવાનું. પછી શું કામ એના મોડે લાગવું? ચાલ આપણે ઘણા કામ છે, એની જેમ નવરા નથી ને. સાચી વાત છે, મહારાણી તો આખો દિવસ બસ ઓર્ડર જ કરવાનો હોય છે ને. હા, સારું, તમે આટલું સમજો જ છો તો પછી મારે બોલવું શું કામ જોઈએ? હવે તમને ખબર જ છે કે ગધા મજૂરી તમારે જ કરવાની છે ને, તો કર્યા કરો. અને બીજાને ગધેડા કહો છો ને, તો પહેલાં પોતાનું જો. છે જોયું ને, હા નહીં સુધરે, ઘેટાની ચાલ. નહીં સુધરે, પણ ભાભીને જોઈને છે ને મને પેલી ગધેડાની સ્ટોરી યાદ આવે છે. કઈ સ્ટોરી? એકવાર મીઠું લઈને જાય, ખબર છે પેલો ગધેડાનો માલિક, એટલે નદીમાં બેસી જાય તો મીઠું બધું ઓગળી જાય. હા. પછી એકવાર માલિકને ખબર પડી ગઈ કે આને વજન લાગે છે ને એટલે આવું કરી રહ્યો છે. પછી એકવાર એમાં રેતી ભરી દીધી અને વજન ડબલ થઈ ગયો. બરાબર છે. ક્યારેક આની સાથે પણ આ જ કરવા જેવું છે, મીઠા વગરની. શું આમ ગુમસુમ બેઠા છો? કંઈક બોલો ને. બોલે હું કહું છું હાલ ફિલ્મ જોવા જાય, તું ના પાડશો. ફિલ્મ જોવા અને તમારી હારે હે 3 કલાકમાં મગજ પકવી નાખો તમે. ફિલ્મ જોવાનું બાજુ પર રહે, એ સ્ટોરી કે ને એ પહેલા તો તમે સ્ટોરી ચાલુ કરી દો અને આજુબાજુ વાળા બધા આપણને બંનેને જોવે. એટલે તો હું તને હારે લઈ જાઉં છું, મને એ એટલું મજા ન આવે, સમજ્યા? વાતો કોની હારે કરવી? હા મને ખબર છે ને, મારી હારે વાતો કરવી. અરે ફિલ્મ જોવા ગયા તા કે વાતો કરવા? એના કરતા એકલા જઈ આવો ને, મારે નથી જોવી. પિક્ચર જોવામાં એકલા હોય ને તો ન મજા આવે, 2 જણા હારે હોય ને તો જ મજા આવે. તો એમ લાગે કે આપણે 200-300 રૂપિયા આપણે નાખ્યા ને એ કંઈક વસૂલ થયા. આપણે વસૂલ નથી કરવા. એક કામ કરો, આ છે ને આ રામજી મંદિરે સત્સંગ છે, ચાલો ત્યાં જઈએ. પછી ત્યાં છે ને તમને વાતો કરવા માટે તમારી ઉંમરના 2-4 ભાભાઈ મળી રહેશે અને ભજનમાં મને લાગશે. અરે પણ એ કંઈક શાસ્ત્રી કંઈક વાતો કરતા હોય ને એ તો મારે હા ઉપરથી જ જાય. એવી આધ્યાત્મિક વાતો કરે ને કંઈ ખબર જ ન પડે, એમાં ટપો જ ન પડે. પપ્પા, હા બેટા. અમે તમને લાઇટ બિલ ભરવાનું કીધું, તમે લાઇટ બિલ ભર્યું કે નહીં? નહીં, લાઇટ બિલ તમે આ દેવાંગને આપ્યું હતું, એણે ભર્યું હશે. તો થઈ રહ્યું પપ્પા. હવે લાઇટ બિલ કોઈ દિવસ નહીં ભરાય. કેમ? તમને ખબર તો છે આખો દિવસ બસ શેર બજાર. એને ખબર નથી પડી કે કેટલો ટાઈમ સુધી કઈ વસ્તુમાં સમય બગાડવો ને શેમાં નહીં. જો હું અને તારા પપ્પા એને સમજાવીને થાક્યા. કોઈ સારો ધંધો કર, નોકરી કર, પણ ના, એનું મગજ શેર બજારમાં જ દોડે છે. તો અમે પણ શું કરી શકીએ? અરે એટલા કોન્ફિડન્સથી વાત કરે ને, આપણને તો એમ જ લાગે કે નહીં શેર બજારમાં એની ચોક્કસ જીત થાય અને એ રૂપિયા એમાં મેળવીને જ રહે. અરે જુગારમાં કોઈની જીત થાય, આ જેટલું નાખીએ ને એટલું આવે ને એના કરતા 4 ગણું જાય. એ તમને ખબર ને મને ખબર, પણ આપણો ડોબો ક્યારે સુધરશે ને ખબર નથી પડતી. અરે પણ એ શું કહે છે કે આંધળું તમે શેર બજારમાં રૂપિયા રોકો ને તો ખોટ જ જાય. પણ તમને એનું નોલેજ હોય, કઈ એંગલ ક્યાં ગઈ અને કેવી રીતે શેર માર્કેટ હાલે છે, હવે શું થાય એનું તમને નોલેજ હોય ને તો એમાં 100% જીત થાય ને એમાં 100% એમાં રૂપિયા મળે. અને એ થોડા ઘણા નહીં હોય, લાટ બધા. એનો પગાર છે ને 50,000, એનાથી લગભગ 10 ગણા રૂપિયા મળે ગઈ. પપ્પા, એને 10 ગણા પૈસા મળે કે 100 ગણા પૈસા મળે, આ મહેનત વગરના પૈસા કહેવાય. અને જો મહેનત વગરના પૈસા આપણા ઘરે આવશે ને એટલે આપણો ભાઈ કૈયામાં નહીં રહે, વ્યસન કરશે, છોકરી લાવશે. પપ્પા, આ જુગાર ને સટ્ટો ભાઈને ખરાબ કરી દેશે. હા સાચી વાત છે રાજની. આ જુગાર છે ને એ એક જાતનું વ્યસન જ છે. એ ઘર બરબાદ કરે, આબાદ ન કરે. અને રહી વાત આપણા દેવાંગની, તો દેવાંગને તો સમજાતું નથી કે હા ઘર ચલાવવાનું, ઘરમાં ધ્યાન આપવાનું કે આ બધા ધંધા કરવાના, પણ એને સમજાવવાનો કોઈ ફાયદો નથી. હવે એ કમાય છે ને એ નાખે છે, એ કોઈ દિવસ આપણી પાસે તો માગતા તો નથી. નાનો હતો ત્યારે મારો ભાઈ બહુ જ વ્યવસ્થિત હતો, પણ પપ્પા તમે જ્યારથી એના સમજાવવાનું બંધ કર્યું છે ને એ દિવસથી જ આ ઊંધા રવાડે ચડ્યો છે. અરે તારા પપ્પાનો કોઈ વાંક નથી, બધા જ સમજાવે છે, પણ એને સમજવું જ નથી તો કોઈ શું કરી શકે? અને હવે કઈ થોડો એ નાનો છે તે હું સમજાવું. હવે તો એના લગ્ન થઈ ગયા છે, એની પત્ની ઘરે છે, કાલે સંતાન થાય તો આખી જિંદગી કઈ થોડો પપ્પો સમજાવ્યા જ કરશે. સાચી વાત છે, પણ તમારે હજુ પણ છે ને એકવાર બેસીને એની સાથે વાત કરી લેવી જોઈએ. જો આમ ને આમ ચાલતું રહ્યું ને
તો લખી રાખજો. એક દિવસ છે ને આપણા આ ઘરનું ધનોત કાઢીને રહેશે. આ ઘર વેચવાના વારા આવશે. એમાં શું થાય, એને તો બંધ તો કરવું જોઈએ, સમજ્યા? 3-4 દિવસ ખોટ જાય ને ત્યાં એક દિવસ પાછો નફો થઈ જતો હોય એટલે એને એમ થાય કે ઓહ, જો નફો થઈ ગયો, હવે પાછો કાલે નફો થાય. ના પપ્પા, એવું છે જ નહીં. એ મને એમ કહેતો હતો કે જો આજે ખોટ જશે ને તો આવતીકાલે કોઈ પણ વસ્તુ હું વેચીને એના પૈસા લાવીશ, એ પૈસાથી પાછા શેર બજારમાં રોકીશ અને થોડા જ દિવસમાં પૈસા 2 થી 3 ગણા થશે અને જે વસ્તુ મેં વેચી લીધી એ પાછી ખરીદી લઈશ. બેટા, એને સમજાવવાનો કોઈ મતલબ નથી. લાઇટ બિલ ભરવાનું છે ને, તું ભરી આવજે અને બીજા ઘરના કામ હશે ને તો એ હું ને તારા પપ્પા પૂરા કરી લઈશું. જા હવે તું. ઠીક છે પપ્પા. હવે તમે જાનો કઈ રસ્તો કાઢજો, નહીંતર આમ ને આમ તો છે ને આખું ઘર વેરવિખેર થઈ જશે. કહેવાય છે ને, હારે જુગારી બમણું રમે, એ આવી રીતે આપણો દેવાંગ એવી જ રીતે કરે છે. હે ભગવાન, આ આજનો દિવસ સારો ખુલવા દેજે. આજે જો ભાવ વધે ને તો આજના લગાવેલા બધા રૂપિયા ડબલ થઈ જશે. એક્સપર્ટે તો કહ્યું છે થશે થશે, પણ થાય તો સારું. આ શું? ભાઈ, મેં તને કીધું તું લાઇટ બિલ ભરવાનું, તે લાઇટ બિલ ભર્યું કે નહીં? એક મિનિટ ખમને ભાઈ, આ પૈસા ધડાધડ મારા ડાઉન જાય છે ને તને લાઇટ બિલની પડી છે. એક મિનિટ ખમ. યાર, આ શું ટિપ્સ આપો છો તમે લોકો? આ તમે કહ્યું એ પ્રમાણે મેં કોલ કર્યું હતું. આ કોલમાં બધા પૈસા નાખીને બેઠો હતો. આ માર્કેટ તો ધબાધબ નીચે જઈ રહ્યું છે. હવે શું આવશે? કંઈ નથી આવતું આમાં. હા ઠીક છે, હા કાલની રાહ જોઉં છું. હવે આ તે શેના ટીપની વાત કરી? કોલ પુટની. આ કોલમાં પૈસા નાખવાના કીધા હતા, નાખીને બેઠો જ હતો. માર્કેટ ખુલે એટલી વાર. કોણ જાણે કેમ નસીબમાં શું લખ્યું છે. આ જેવું માર્કેટ ખુલે અને હું જે જગ્યાએ દાવ રમું એ દાવ સીધો ધડાધડ નીચું. આ શેર માર્કેટ એક જુગાર જ છે. આમાં જો પૈસા લાગે ને તો લાગે, નહીં તો ઘણા ઘણાને ડૂબી જાય છે. તને ખબર જ છે ને આ બધી વાતની. શું કામે તું આ શેર માર્કેટના ધંધામાં પડે છે? ડૂબે છે ને, નોલેજ ના હોય ને એ લોકો ડૂબે જ. પણ જો જે લોકોની સલાહ લઈને હું કામ કરું છું ને એ લોકો એક્સપર્ટ છે. એ લોકોનું રોજનું છે અને મારી જેવા 150 જણાને સાચવે છે. હવે તો વિચાર કરીને, આ 150 જણા જો 10-10 હજાર રૂપિયા પણ નાખતા હોય ને તો પણ મોટો રૂપિયો થાય. અને આટલા મોટા રૂપિયાથી ગમે ત્યારે ગમે તે માર્કેટને ક્રેશ કરી શકાય અને ગમે ત્યાંથી આગળ વધી શકાય. અને આ 150 જણાના જો અડધા પૈસા પણ ડૂબી જાય ને તો તને ખબર છે એમના ઘરે શું થશે? ખબર છે, થાય. ધંધો લઈને બેઠા હોય એ તો નુકસાની પણ થાય અને ફાયદો પણ થાય. પણ એમાં નુકસાનીનો જ વિચાર ના કરવાનો હોય, ફાયદોય જોવાનો હોય. ધંધો કરતી વખતે તારે બંને બાજુ વિચારવું જોઈએ. ખાલી થોડી દર વખતે નફો જ થાય છે. અત્યારે થયું ને નુકસાન તને? અત્યારે નહીં, આ અઠવાડિયાથી નુકસાન થઈ રહ્યું છે. પણ છતાં અડીખમ ઊભો છું ને, કારણ કે ખોટને સહન કરવાની તાકાત છે મારામાં ને એટલે જ શેર માર્કેટનું કરું છું. આ નકર નો તારી જેમ બીજી કોઈ નાની મોટી આલતુ ફાલતુ નોકરી કરી નાખી હોત. પણ ખબર છે મને, માત્ર ને માત્ર એક દાવ જ્યારે હું મારી જિંદગીનો રમીશ અને એ દાવ જો મને લાગી ગયો ને તો આજીવન મારે પૈસા કમાવાની જરૂર જ નહીં પડે. આ પૈસાને હું ઘરે બેઠા બેઠા કમાતો હોઈશ. અને આ તારા એક દાવ રમવામાં તું ઘરની બધી જવાબદારી ભૂલી જાય છે. તને ખબર છે? તને મેં 10 દિવસથી કીધું છે ને કે ભાઈ તું જા ને લાઇટ બિલ ભરી દે. લાઇટ બિલ તો તું પણ ભરી શકે ને. અને આમ પણ હા, મારા પૈસા હું ઘરનું લાઇટ બિલ ભરવામાં બગાડું એના કરતાં સારું છે કે કોઈ ગ્રીન એનર્જીનો સ્ટોક ખરીદી લઉં અને એ રૂપિયા એમાં ઇન્વેસ્ટ કરીને રાખું. આ 1000-1500નું લાઇટ બિલ એ 1000-1500નું ઇન્વેસ્ટમેન્ટ બનશે અને કાલે ઉઠીને વધશે, વધીને ડબલ થશે, પછી ટ્રિપલ થશે અને પછી એ જ રૂપિયાથી આપણે રોજે રોજ લાઇટ બિલ ભરીશું. સટ્ટો રમતો થઈ ગયો છે તું. આ જીવનને તે બહુ હલકું લઈ લીધું છે. હલકું કંઈ નથી લીધું. આ તને સમજાતું નથી ને એટલે લાગે છે. બાકી જે દિવસે તું પણ મારી જેમ આ શેર માર્કેટને સમજતો થઈ જઈશ ને તે દિવસથી તું પણ એ જ ધંધો કરીશ. વિચાર કર ને, ક્યાંય કમાવા નથી જવાનું, કાંઈ મહેનત નથી કરવાની, કોઈ જગ્યાએ કોઈનો પણ તારે ઠપકો નથી સાંભળવાનો, કોઈ જ વાંક નથી તારો. બસ બેસવાનું છે, ઓબ્ઝર્વ કરવાનું છે, થોડી ઘણી રિસર્ચ કરવાની છે અને પૈસા નાખવાના છે. પછી એ પૈસામાંથી કમાણી આવશે ને આવશે જ. સમજ્યો? નહીં સમજાય, તારા ભેજામાં આ વાત નહીં ઉતરે. કારણ કે તારા મગજમાં તો એ જ વાત રમી રહી છે
કે ગમે તેમ કરો, મહેનત કરો અને મહેનત કરીને પૈસા લાવીને બચાવો. અરે બચાવીને શું કરવું છે? હા, આ બચત ક્યાં જાય તને ખબર છે? ક્યાં જાય છે? બેંકમાં. બેંકવાળા શું કરે છે? મારી જેમ શેર માર્કેટમાં પછી આવા બજારોમાં રોકાણ કરે છે, ત્યાંથી મોટો નફો મેળવે છે અને તમારી જેવા બેંકમાં બચત કરતા લોકોને નાની 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 રકમ શેર કરે છે. હવે એમને કેટલો મોટો નફો થયો વિચાર કરને. એમના નફાની મુખ 10 વર્ષ પછી મારી પાસે પૈસા હશે ને, જે લોકો શેર માર્કેટના જુગારમાં પડે છે ને, એ લોકોના પૈસા આમ જ ગાયબ થઈ જશે. જુગાર નથી, સાબિત કરીને બતાવીશ ને જ્યારે સાબિત થશે ને ત્યારે તમને લોકોને જ મારી ઉપર ગર્વ થશે. જોઈ લેજો. જોઈએ છે થોડા વર્ષોમાં આપણે બંને. બા અરે મીરા તું ડરી ગયા મને જોઈને. ડરી નથી ગયા તને જોઈને જો અહીંયા ઠેસ આવી પડતી જય પડતી શ્રી રહી ગઈ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તું ક્યાં ખોવાઈ ગઈ છે? તને કોઈ દી એમ ન થાય કે લાવ મારી માને ફોન કરું, અને આ 2 ડગલે રહી છે પણ કોઈ દી એમ થયું કે લાવ 2 પગલે મમ્મીને મળવા જાવ? તો આ શું કરવા આવતી હતી? તમને મળવા માટે જ તો આવી હતી. હવે તમે જ મને સામે મળી ગયા તો હું શું કરું? હું મંદિરે જાતી હતી, મારે બસ. અત્યારે ભોગના દર્શન હોય ને તો મેં કીધું લાવ કરી આવું. કેવો જીવ છે તમારો! ચલાતું નથી પણ મંદિરે જવું છે. ઈશ્વરને માનીએ ને તો ઈશ્વર તો ઘરમાં પણ હોય. ભલે, પણ તોય તે આપણે એના દર્શન કરીએ ને તો વધારે સારું લાગે. પણ ઈ કે તારી તબિયત કેમ છે? બા શું કરું? હા જોવો ને, ઘરના કામ, ઘરની જવાબદારીઓ. એક વખત લગ્ન થઈ જાય ને પછી પૂરું. સંસારમાં એવા તો પડી જઈએ ને કે બધી મોહમાયા છૂટી જાય છે. આ જ વસ્તુ હું તને નાનપણથી સમજાવતી આવી છું કે પાર્કે ઘરે જઈશ ને પછી તને જરાય ફુરસદ નથી મળવાની. અને ઘરમાં બધાય કેમ છે બેટા? બધા મજામાં છે. કોઈને શું વાંધો હોય? વાંધો હોય તો મને એકને હોય, અને હું કોઈને કાંઈ કહું નહીં. હા, તને કેમ વાંધો પડ્યો? એ જ ને બા, તમારું ઘર આટલું નજીક છે. ઘણીવાર મારું મન થાય કે થોડી વાર બા પાસે જાઉં, મારા મનની વાતો કરું, મારા દુઃખ કહું. પણ સાસરે ગયા પછી મન મક્કમ કરવું પડે ને, તો વળી થોડી વાર રહીને ચૂપ થઈ જાઉં. પોતાની જાતને સમજાવવી પડે છે હવે તો. બીજું બોલ બેટા, આ દેવાંગ કુમારના ધંધા પાણી કેમ ચાલે છે? દેવાંગ કુમારના ધંધા પાણી એના એ જ જે પહેલાં કરતા હતા. પડ્યા હશે ક્યાં એમની શેર માર્કેટમાં, બજારમાં હોય આખો દિવસ. સવારે ઉઠે ને ત્યાંથી બપોર સુધી. સાચી વાત છે બેટા, એ જે કરે છે ને એ ખોટું કરે છે. શેર બજાર એક એવી વસ્તુ છે કે એ આવતા પૈસા દેખાય પણ એની સામે પાણીની જેમ જતા પૈસાનું કોઈ ધ્યાન જ ન આપે. અને આપણામાં કહેવત છે ને, હાર્યો જુગારી બમણું રમે. આ એક જાતનો સફેદ જુગાર છે. સાચી વાત છે તમારી, પણ શું કરું? હવે પત્ની તરીકેની મારી ફરજ છે ને એ મને એવું શીખડાવે છે કે મારો પતિ જેમ કહે ને મારે એમ જ કરવું જોઈએ. અને જો માણસાની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો દેવાંગા બહુ ખોટું કરે છે. પણ એ મારી વાત ક્યારેય સમજશે નહીં, એટલે હું આ વાત ક્યારેય કરવા ઈચ્છતી જ નથી. સાચી વાત છે બેટા. અને તું એમ કહે છે કે આમ જોવા જાઓ તો એ સારું જ કરે છે, એ સારું નથી કરતા, એ ખોટું કરે છે. ને એક પત્ની તરીકે તારે એને સીધે રસ્તે લાવવાના હોય. પતિ કે એમ કરવાનું માની લીધું, પણ પતિ જો ખોટા રસ્તે જતો હોય, રસ્તો ભટકી ગયો હોય તો એને સાચે રસ્તે લાવવાનું કામ પણ તો પત્નીનું જ છે ને. વાત સાચી છે તમારી. ઠીક છે બા, જેવું લાગે ને તો હું એમને એકવાર સમજાવવાની કોશિશ કરીશ. પણ હા, હું મારા ઘરથી ઉપરવટ બીજું કંઈ નહીં કરી શકું. આઈ મીન દેવાંગના ધંધા કરતાં વધારે અમારો સંબંધ મહત્ત્વનો છે. એ શું કામ કરે છે, પૈસા ક્યાંથી લાવે છે ને એ મહત્ત્વ નથી મારા માટે. મારા માટે મારા પતિનું મારા સાથે હોવું વધારે મહત્ત્વ છે. બધું તો બધું માને છે. પૈસા ક્યાંથી આવે છે, શું આવે છે, કયા માર્ગેથી આવે છે, ઠીક છે, પૈસા પૈસા છે, લક્ષ્મી લક્ષ્મી છે. પણ ખોટે રસ્તે જતા પતિને આપણે જોઈ તો ન શકીએ ને. અને એકવાર નહીં, તારે અનેક વાર એની સાથે રહેવું એ પડશે, સમજાવવા એ પડશે. અને બને ત્યાં સુધી સીધે માર્ગે આવી જાય ને એવું કંઈક વિચારવું એ પડશે. હા બા, વાત તો તમારી સાવ સાચી છે. તમે ચિંતા ન કરો. એવું હશે ને તો હું એમનાથી વાત કરી લઈશ. અને ચાલો હવે આ બધી વાતો છોડો. આજે બહુ ઝાઝા ટાઈમ પછી મા દીકરી બંને સાથે મંદિરે જઈએ. હા, ચાલ ચાલ ચાલ. બસ ઘરે આવો ને ત્યારે ફોનમાં પડ્યું રહેવાનું, આખો દિવસ ઓફિસે રહેવાનું. બીજું કાંઈ ખબર પડે છે તમને? રાખી દીધો ફોન સાઈડમાં. બોલ શું છે? રાખી દીધો તો આવી વસ્તુ છે ને પહેલાં ખબર પડવી જોઈએ. હું કહું અને પછી તમે કરો.
વાત શું છે મને કહેને, તું ખીજાય છે કેમ? વાત કરવા જેવું છે કંઈ? હવે છે ને કંટાળી ગઈ છું આ ઘરમાં. એવું તો શું થઈ ગયું? એવું તો શું થઈ ગયું? એના માટે જ કહું છું, ઘરે એક દિવસ રહ્યો ને ઓફિસેથી રજા પાડીને, તો ખબર પડે કે આ ઘરમાં શું થઈ રહ્યું છે ને શું નથી થઈ રહ્યું. મારે મારા કામ પર જવું કે મારે તારી બબાલ સાંભળવી? બબાલ? આખા ઘરમાં તો હું એક જ બબાલ કરું છું ને, બાકી બધાનો કોઈ વાંક નથી. હા, તમારા ભાઈ ભાભીથી છે ને હવે કંટાળી ગઈ છું હું. લોહી પી ગયા છે. હવે શું કર્યું બંને? અરે કંઈ કર્યું નથી એ તો વાંધો છે ને. બસ જ્યારે જો ને ત્યારે તમારા મોટા ભાઈ આ સોફા ઉપર બેઠું રહેવાનું અને પોતાનું સ્ટોક માર્કેટ જોયા કરશે. માર્કેટ ખુલી ગઈ, લ્યો માર્કેટ માઇનસ છે. એમના મોઢેથી મેં ક્યારે નથી સાંભળ્યું કે એમના માટે માર્કેટ પ્લસ હોય. દામિનીમાં એવું છે કે ભાઈને આ શેર માર્કેટનો સટ્ટો મગજમાં ચડી ગયો છે. આ વાત વિશે મેં પપ્પા સાથે પણ ચર્ચા કરી હતી, પણ ભાઈ છે કે માનતો જ નથી. રોજ સવારે બસ શું થયું, કેટલો સ્ટોક ઉપર, કેટલો સ્ટોક ડાઉન. એને મેં ઘણા મારા મિત્રો સાથે પણ વાત કરી કે આને ધંધે લઈ લ્યો સાથે. એને સારી એક ઓફર પણ મળી હતી. એમને ધંધો કરવો જ નથી, સીધી વાત છે ને, તમે સમજતા નથી. હા, તમારા ભાઈને મોકા આપ્યા કરો છો કે આજે સુધરી જશે, કાલે સુધરી જશે, કાલે સ્ટોક માર્કેટ ખુલી જશે. પણ તમારા ભાઈ છે ને એ હવે સુધરવાનું નામ નહીં લે. હેરાન કર્યા છે. અને આ એમની ઘરવાળી, એમણે તો એમનાથી વધારે ઉપાડો લીધો છે. ઘરમાં બસ મહારાણીની જેમ ફર્યા કરે છે ને મને ઓર્ડર કર્યા કરે છે. અરે આ ઘરની વહુ છું કે નોકરાણી છું? ભાભીનું તો છે જ એવું, પણ તારે આ બધી વસ્તુનું ખોટું ના લગાવવાનું હોય. ખોટું ના લગાવ? શું કામ ના લગાવ? હું પણ માણસ છું, મશીન નથી કે બધા કહીને એમ કર્યા કરું. હવે જો દેવાંગ મારો કોઈ નાનો ભાઈ તો છે નહીં કે હું એને ખીજાવ અને મારી વાત માની જાય. ઘરનો મોટો દીકરો છે, એને પણ ખબર પડે છે અને પપ્પા એને આખી વાત સમજાવી દેશે ને એ આવતીકાલે કે પરમ દિવસે તો એનો નવો ધંધો શરૂ કરી દેશે. કોઈ ધંધો નથી કરવાના. એના માટે છે ને પોતાની નીતિ હોવી જોઈએ. અને તમને ખબર છે હું જે કહી રહી છું કે ખોટું તો નથી ને. હું પણ આ ઘરનું ભલાઈનું જ વિચારું છું, એટલા માટે કહી રહી છું ને. આ સ્ટોક માર્કેટ છે ને એક દિવસ આપણે બધાને ડૂબાડશે. અરે સવારથી સાંજ તમે મહેનત કરો છો, આ ઘરને પૂરું પાડો છો, તમે કમાઈને લાવો છો અને મોજ એ લોકો કરે છે, પોતાની મનમાનીઓ ચલાવે છે. આ ઘર બંનેનું સહિયારું છે એટલે સહિયારું છે ને તો બંનેએ પોતાના ભાગના પૈસા આપવા જોઈએ. જો તમે પગારના 30% આપતા હોય ને તો એમને પણ 30% આપવા જોઈએ. હવે મારો મોટો ભાઈ આ રીતના શેર માર્કેટમાં પડ્યો છે ને પૈસા ખોટમાં જાય છે તો ઘર તો મારે જ ચલાવવું પડશે ને. તો હું પણ એ જ કહેવા માંગુ છું કે પોતાની ફરજ આવતી હોય ને ત્યાં સુધી કરાય, પછી ઓવર કરવાની જરૂર નથી. ક્યાં સુધી તમે તમારા મોટા ભાઈને સપોર્ટ કરશો? તમે જ કહ્યું ને કે મોટો છે, નાનો નથી. નાના ભાઈને સપોર્ટ કરવાનો હોય, મોટા ભાઈને નહીં. એમનામાં પોતાની એટલી બુદ્ધિ તો હોવી જોઈએ. મારા પપ્પાએ મને એટલા સંસ્કાર આપ્યા છે કે મારો મોટો ભાઈ કદાચ આવતીકાલે લેણું પણ કરે ને તો મારે એના પૈસા ભરવા પડે. અરે એની ક્યાં ના છે? મેં ક્યાં કહ્યું કે તમે તમારા ભાઈને મૂકી દો કે નોખા થઈ જાઓ? પણ ધ થિંગ ઇઝ કે તમે તમારા ભાઈને સમજાવો. આ ખાલી ખોટું દેણું કરવાનો શું મતલબ છે? જો મારા મોટો ભાઈ પણ સમજે છે. એણે મને ચોખ્ખું જ કહ્યું છે કે હા અત્યારે ખોટ જાય છે, એ વસ્તુ એ એક્સેપ્ટ કરે છે, પણ એ વસ્તુ સાંભળી લે કે એનું વિઝન બહુ મોટું છે. એ એવું માને છે કે આવતીકાલે જો પૈસા આવશે ને તો એ આપણા ઘરમાં જ આપશે અને આવતીકાલે આપણા બંનેનું મોટું મકાન થશે, સમાજમાં આપણું જ નામ થશે ને. આ હવાઈ મહેલ બનાવવાથી છે ને કંઈ નહીં થાય. એના માટે એટલું હોવું પણ જોઈએ. અરે વિચાર કરી લો કે એમને 5 રૂપિયાને આખ્યા તો 5 રૂપિયાના 5 રૂપિયા તો પ્લસ મળવા જોઈએ ને. પ્લસ ના મળે તો કાંઈ નહીં, જે 5 રૂપિયાને આખ્યા છે એ તો રિટર્ન મળવા જોઈએ ને. પણ અહીંયા તો નુકસાની જ છે. મારાથી સમજાવતું હતું ને એટલું મેં તમને સમજાવવાની કોશિશ કરી. આનો છે ને જલ્દીથી ઉકેલ લાવજો. આ તારા પપ્પાને કેટલી વાર સમજાવ્યું કે આ બોડી ચેકઅપ સમયસર કરાવવું જોઈએ, પણ નહીં, એ સમજતા જ નથી. હવે ડૉક્ટર બોલતા હતા કે નહીં ગઈકાલે? અરે પણ મને કોઈ વસ્તુ થતી નહોતી એટલે પછી હું મેં હું ખોટો તો એ પપ્પા થોડા ટાઈમે તમારે ચેકઅપ કરાવી લેવો જોઈએ. અરે પણ જો બોડી ચેકઅપ કરાવીએ ને તો કંઈ ને કંઈ કે તમારે કાંઈ કે ઓલું હિમોગ્લોબિન ઘટે છે, કાં તમારે B12 ઘટે છે, તમે આ ટીકડા જો, ઓલા ટીકડા જો, એટલું ખાવાનું ઓછું કરો, એટલું ચાલવાનું રાખો, એ બધું મગજમાં ભૂસું કરી દે. અરે પણ ઉંમર થાય ને એટલે બધી વસ્તુ થાય, કાંઈ ભૂસું નથી ગાલતા. આ ડૉક્ટર કહે ને એ સાચું જ હોય. પપ્પા એ તો દવાનો એક કોર્સ લઈ લેવા, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. વિટામિન્સ છે ને. થઈ જશે, ચિંતા નહીં કરો. હા ગમે તેમ કરીને કરાવી દઉં છું. ઓકે હા મૂકું. પપ્પા આવ્યા શેઠ. પપ્પા શેઠ આવ્યા. હા તું ચૂપ રહી જા નાનકા.
જુઓ હા મસ્ત મોટી ટિપ્સ મળી છે અને આજે છે ને તમારો દીકરો 2000 રૂપિયા શેર માર્કેટમાંથી કમાણો 2000 રૂપિયા એક દિવસના બોલો એટલે હવે છે ને એ જે કમાણો તો એ રૂપિયા અને બીજા ઉપરથી 20000 રૂપિયા આટલા રૂપિયા શેર માર્કેટમાં નાખવાના છે કાલે ડબલ ગુમાવ્યા કેટલા એ વખતે વાત કરતા ના રહે 70000 ગુમાવ્યા છે મારી બુક્સ ની અંદર બધું લખાણ રાખું છું કેટલા ગુમાવું છું કેટલા આવે છે કેટલા જાય છે બધો જ હિસાબ છે તારી બુક્સમાં એ તું જોઈ લેજે આવ્યા ને એની કરતા 10 ગણા ગુમાવેલા હશે એ તો પોતાને જોજે તું જુઓ પપ્પા ઓપોર્ચ્યુનિટી મળી છે હવે આ ચાન્સ લેવો કે ના લેવો સીધા જ 20000 રૂપિયાનો નફો થાય એવું છે આઈપીઓ છે આઈપીઓ ભરીશ એટલે ડબલ કોઈ ટેન્શન નહીં કોઈ રિસ્ક નહીં સીધા ડબલ તને હું પહેલી છેલ્લી વાત કરી દઉં છું તારે મારી આગળ શેર બજારની વાત ક્યારેય કરવાની નહીં અને એ બાબતે મને કોઈ દિવસ કાંઈ જણાવવાનું નહીં હા અમને છે ને તારી આ વાતમાં કોઈ રસ નથી આ સવારથી સાંજ સુધી ફોન ઉપર મંડ્યો રહે છે આમ 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 ટીંગ ટીંગ કર્યા કરે આમાં કંઈ વળતું નથી બેટા અને છેલ્લા ઘણા મહિનાથી જોઈએ છે આ ઘરમાં તો કંઈ દેવાતું નથી તારાથી આખો દિવસ શેર માર્કેટ બીજું કોઈ કામ નથી તારી અરે પાસે. પણ શીખતો હતો હું અત્યાર સુધી શીખી રહ્યો હતો હવે શીખી ગયો છું હવે મને બધી જ ખબર પડવા લાગી છે અને મમ્મી કોઈ પણ વસ્તુમાં સમય આપવો જોઈએ સમય આપો મહેનત આપો પછી તમને પરિણામ મળે હા એકદમ સાચી વાત કીધી સમય અપાય મહેનત અપાય અને અહીંયા તો રૂપિયા અપાય વિચાર તો કરો તમારો દીકરો શીખતો હતો એમાં 70000 ની પથારી પહેરવી કાંઈ આપે નહીં ના ઘરમાં તોય ચાલે આપણે કંઈ જોતું નથી અમુકનો આ ઘરમાંથી લઈ જાય છે અરે પપ્પા કેવી વાત કરો છો આ સ્કૂલમાં તમે મને ભણવા શું કામ મોકલ્યો હતો કેટલો ખર્ચો કર્યો કારણ કે તમે લોકો ઈચ્છતા હતા ને કે મને સારી નોકરી મળે સારી જોબ મળે તો સારી જોબ મેળવવા માટે આટલા બધા રૂપિયાનો ખર્ચો કર્યો હતો ત્યારે તો નહોતા વિચારતા તો હવે જ્યારે સારો ધંધો હું શીખી રહ્યો છું અને પૈસાને ઇન્વેસ્ટ કરું છું અને જાતે શીખું છું તો ભાઈ થાય ભૂલ અને એમાં શું થઈ ગયું છે ઓહો ભૂલ થાય અને તે શું કીધું બેટા અમે તને કેમ ભણાવ્યો તો બેટા દરેક મા બાપની ફરજમાં આવે ને કે એમના દીકરાઓને ભણાવવા પછી તારા જેવા અમુક કપાતર પાકે જે મોટા થઈને કમાવાનું નહીં પણ ગુમાવવાનું શોધે હે ને હવે ચાલ સલાહ આપવાની રહેવા દે અમે તારા મા બાપ છે તું અમારો નથી બાપ હા તો કઈ વાંધો નહીં એક કામ કરી લઈએ હા કાલનો મોકો છે ને એ મોકો હું મારા હાથમાંથી જવા દેવા નથી માંગતો રૂપિયા ડબલ થવાના છે તો પછી જુઓ મને એક મોકો આપો 20000 રૂપિયા આપો હું તમને ડબલ કરીને પાછા આપી દઈશ 20000 નહીં તને આ ઘરમાંથી છે ને 20 પૈસાય નહીં મળે સમજી ગયો અને તારા પપ્પા આપશે ને તો તારા પપ્પા સાથે મારો ઝઘડો થશે પણ શું કામ નહીં મળે મમ્મી આ ઘરમાં મારો હક છે મારો અધિકાર છે મને મારા ભાગના રૂપિયા આપી દો ને પછી તમારે જે કરવું એ કરજો બાકી છે ને મારે આ ઘરમાંથી બીજું કંઈ નથી જોઈતું ખાલી પૈસા આપી દો બસ ઓ ભાઈ સાના પૈસા આ તારા બાપની મહેનતની કમાણીના છે કઈ ઝાડવા નતા ઉગતા કે તોડીને લાવ્યા અને રહી વાત આ મિલકતની તો મિલકત છે ને એ તારા પપ્પાની ઊભી કરેલી છે એમને કોને આપીને કોને નહીં ને એ નક્કી કરશે તારે નક્કી કરવાની જરૂર નથી મતલબ તો તમે એવું જ કહેવા માંગો છો ને કે હું પપ્પાનો દીકરો નથી આ ઘરનો વારીસ નથી મને કાંઈ નહીં મળે અરે મમ્મી માણસને ચાન્સ એક વખત મળે મોકો હોય ને ત્યારે ચોક્કો મારવાનો હોય રાહ ન જોવાની હોય અને તમે લોકો કેવા છો યાર પરિવારના સભ્યો છો મદદ કરો ને આ વખતે ભાઈ તારે મમ્મીને કંઈ સમજાવવાની જરૂર નથી તને અત્યાર સુધી કેટલી વાર પૈસા આપ્યા એક વર્ષથી તો શેર માર્કેટનો ધંધો કરે છે પણ એક વાર પણ નફો થયો છે આજે 20 માંગ્યા કાલ 30 માંગીશ પરમ દિવસે 40 માંગીશ પપ્પા બહુ થઈ ગયું છે આનું જો આનું આવું નવું રહેશે ને તો મારે ભાઈ જોડે નથી રહેવું મારે જ તારી સાથે નથી રહેવું સારું થયું તું આ શબ્દ બોલી ગયો અને મને તારો વિચાર ખબર પડી ગઈ ઘણા સમયથી કહેવા માંગુ છું કે મારે આની સાથે રહેવું નથી મને પૈસા આપી દો એટલે હું છૂટો ને આ છૂટો મારે તને રાખવો નથી મારે 1 રૂપિયો તને દેવો નથી અરે એમ થોડી જવાનો છું તો હું આ ઘરનું બધું વેચી નાખીશ તમે જુઓ મારી પાસે છે ને વોટ્સઅપમાં ઘરના બધા ડોક્યુમેન્ટ્સ પડ્યા છે લોન લઈ લઈશ લોન ઘર ઉપર અને હા રૂપિયા હું શેર માર્કેટમાં નાખીશ અને પછી જો હારી ગયો ને તો લોનના પણ તમારે ભરવાના અને ઘરના પણ જશે ભાઈ તારે પપ્પા પાસેથી પૈસા લેવાની જરૂર નથી મારી બચતના 3 લાખ વધેલા છે એ હું તને આપી દઈશ હા અને તારે આની સાથે નથી રહેવું ને તો એક કામ કર આ મારો દીકરો તને 3 લાખ રૂપિયા આપે છે ને તો એ 3 લાખ રૂપિયા લઈને આ ઘરની બહાર નીકળી જા એટલે અમને શાંતિ થાય ને અમે શાંતિથી જીવીએ આ તારા ત્રાગા રોજના અમારે જોવા ના પડે હા મમ્મી સંભળાવો નહીં કોઈ ઉપકાર નથી કરતા હા ઘરની ને મકાનની કિંમત 15 લાખ રૂપિયા થાય છે આ છતાંય તે 3 લાખ રૂપિયામાં મનાવવાની વાત છે ને 3 લાખ રૂપિયા લઈને પણ હું નથી જવાનો
બાકીના રૂપિયા પણ મને આપવા પડશે. જ્યારે તમે બંને જણા મરશો, આ મકાનના ભાગ પડશે, ત્યારે બાકીના રૂપિયા પણ તારી પાસેથી હું લઈશ. અને એ સમયે પૈસા મળી જશે. અત્યારે તારે શેર માર્કેટમાં પૈસા રોકવા છે ને, 3 લાખ રૂપિયા લે, ધંધામાં રોક અને એ પૈસા વધારીને બતાવ. આખું 3 લાખ રૂપિયા નાખું એટલે 5-6 લાખ રૂપિયા તો કરી જ લઈશ. અત્યારે જ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને હું અત્યારે જ આ ઘર છોડીને હું ને મારી પત્ની જઈ રહ્યા છીએ. મીરા સામાન પેક કર ડાર્લિંગ. હા, આનામાં સુધારો નહીં આવે. જંગલી જેવો થઈ ગયો છે. આણે એની બચત ના કહી દીધું, હું 3 લાખ આપી, આને કાંઈ ન દેવાય. પપ્પા એ રોજે રોજે હેરાન કરે છે. હું અને દામિની હેરાન થઈ ગયા છે ભાઈથી. પપ્પા બોલ, લાંબુ નથી ચાલવા દેવું. ભાઈ ભલે જતો અહીંથી, હું પૈસા લઈને આવું છું. મીરા શું કરે છે તું? છોડ આ બધું. હવે છે ને જલ્દી બધો સામાન પેક કર, આપણે નીકળી જવાનું છે. ચલ. ક્યાં જવાનું છે આપણે? અને એ પણ સામાન લઈને? શું થયું? ક્યાં શું, આ ઘર છોડીને નીકળી જવાનું છે. હવે આ ઘરમાં પાછું નથી આવવાનું. કેવી વાત કરો છો તમે? અરે ઘર છોડીને જશું ક્યાં? અને પહેલાં તો મને એ કહો કે થયું છે શું? કેમ આટલા બધા ઉકળો છો? કાંઈ થયું નથી. પૈસા માંગ્યા હતા 20,000 રૂપિયા, અને આમ પણ આઈપીઓ છે, 0% રિસ્ક, કોઈ રિસ્ક નહીં. અને વસ્તુ જ્યારે સસ્તામાં સસ્તી મળતી હોય ને ત્યારે લઈ લેવાની હોય. પણ નહીં, હા લોકોને તો એમ જ છે કે હું માત્ર ને માત્ર રૂપિયા ઉડાડું છું, ગુમાવું છું. અરે એવું નથી, પૈસા બનશે. પણ મને તમારી આ શેર બજારમાં કાંઈ ખબર તો પડતી નથી. હવે તમે જેમ કહો એમ હર વખત હું હા કરું છું ને, એટલે મારો મતલબ છે કે કંઈ નુકસાન થતું હશે તો જ ના પાડી હોય ને. નુકસાન શું જવાનું છે? 70,000 રૂપિયાનું નુકસાન કર્યું છે. મારા મોબાઈલમાં સેવ છે બધું જ. ક્યારે મેં આવક કરી, ક્યારે જાવક કરી, કેટલી આવકની સામે કેટલું નુકસાન કર્યું. પણ જો હા મોકો બહુ જ સારો છે. જો હું 20,000 રૂપિયાનો આઈપીઓ ભરીશ અને એ જ આઈપીઓ 100% ખુલશે તો 20,000ના 40,000 રૂપિયા, સીધા જ 20,000 રૂપિયા કવર કરવાનો મોકો છે. તો વિચાર કર ને, 20,000 રૂપિયા એક જ ઝાટકે સીધો જ નફો કાઢી લેવાનો. જો સારામાં સારો મોકો છે અને આ મોકો હું જવા દેવા નથી માગતો. અને એટલા માટે જ આજે પપ્પાની સાથે પણ લડી લીધો અને પેલા નાનકાને પણ કહી દીધું છે. બહુ સારું કર્યું ને. હવે એ કહો જવાનું ક્યાં? આ 20,000 રૂપિયાનો નફો થશે તો એમાં ઘર તો નહીં આવે ને 20,000 રૂપિયામાં? 3 લાખ રૂપિયા આપી રહ્યા છે ગાંડી. હા, 3 લાખ રૂપિયામાં આપણે અલગ અલગ એકાઉન્ટ્સમાં રૂપિયા નાખીને આઈપીઓ ભરીશું તો 20,000 વાળા કેટલા આઈપીઓ ભરી શકીશું. અને હા બધા જ આઈપીઓમાંથી માની લે કે 4 કે 5 આઈપીઓ લાગ્યા તો 20,000 રૂપિયાનો નફો, 4 80,000 રૂપિયા. હવે 80,000 રૂપિયા કોણ સામે ચાલીને આપવા આવવાનું છે? દેવાંગ, એક તો છે ને મને તમારી વાત તો ક્યારેય કંઈ પલ્લે પડતી નથી. હું બધી વાતમાં હાયા કેટલીક વખત કરીશ. સમજવાની કોશિશ કરો ને. તમે જે કરતા હોય ને એ કરો, હું ના નથી પાડતી. તમે આઈપીઓ કરો કે આઈપીએલ કરો, પણ ઘર છોડીને જવાની જે વાત કરીને એ વાત ખોટી છે. હું છે ને આ તમારી સાથે ભટકીશ તો નહીં જ. શું ભટકીશ નહીં? તને કોઈ ભટકાવવાનું નથી. હા છે ને 80,000 રૂપિયા આવે ને એટલે ડાઉન પેમેન્ટ ભરી દેવાનું છે અને પછી કરી નાખવાના છે હપ્તા. મોટું મકાન લેવાનું છે એટલે આ લોકોને પણ ખબર પડે કે ઘરમાંથી કોને કાઢી રહ્યા છે. આજે મને ખોટો સિક્કો કહે છે ને, ઘરનો ખોટો સિક્કો, એ સિક્કો સાચો સાબિત થશે. હવે આ તમારા સપનામાં ક્યારે શેખ ચલી નહોતા આવ્યા ને? કારણ કે આ તમારું વર્તન છે ને બદલી ગયું છે. મને એવું લાગે છે કે જાણે શેખ ચલી તમારા સપનામાં આવ્યા હોય ને તમને કંઈ મોટા મોટા સપનાઓ દેખાડ્યા હોય, સવારના ફેંકો છો. શું ફેંકો છો? હા, મને મારી ઉપર ભરોસો હશે ત્યારે જ આટલું મોટું રિસ્ક લેવાનો વિચાર કરતો હોઈશ ને. અચ્છા, તો 70,000 હારી ગયા એનું શું? એ ભરોસો ત્યારે ક્યાં ગયો હતો? શીખતો હતો. કેટલી વખત મારે કહેવું અને બધાને જઈને પ્રૂફ આપવું પડશે કે ભાઈ મેં શેર બજાર શીખ્યું હતું એ સમયે. હવે શીખવામાં થાય નુકસાન, એમાં શું થઈ ગયું? દેવાંગ, જો બધા શેર બજારમાં જીતતા જ હોત ને બધાને બધું આવડતું જ હોત તો દુનિયામાં કોઈ છે ને કામકાજ તો કરત જ નહીં ને. તમે છોડો, હું પણ ઘરમાં 2 કામવાળી રાખત અને આ મોબાઈલ લઈને આખો દિવસ બેઠી રહેત. હા, તો એ જ કરાવવાનું છે. હા, જેવા આપણે બંને જણા નોખા થઈશું ને એટલે ફ્લેટ રાખી લેવાનું છે અને ફ્લેટમાં તારે પણ ઘરે બેઠા બેઠા બધી સ્ત્રીઓને આત્મનિર્ભર બનવાની ટ્રેનિંગ આપવાની છે. હવે આ લોકો જે નફો કરશે એ પણ આપણો, અને શીખવવાની જવાબદારીના નામે આપણે એમની પાસેથી કામ કરાવવાનું છે. અને જો તું જોઈ રાખ,
આપણે એવી એક કંપની ઊભી કરી દઈશું ને જેની પાસે શેર માર્કેટ સિવાય બીજું કંઈ જ નહીં હોય. બધા જેટલા પણ લોકો આવશે માત્ર ને માત્ર શેર માર્કેટ અને શેર માર્કેટ બસ. વાત તો બહુ સારી અને સાચી કરી તમે. તમારી વાતો પર મને હવે વિશ્વાસ તો આવવા લાગ્યો છે થોડો થોડો, કે તમે કંઈક કરીને જરૂર દેખાડશો. પણ દેવાંગ, હા રાતોરાત મકાન રાખવું, સામાન એડજસ્ટમેન્ટ કરવો, બધું ગોતવું થોડું અઘરું નહીં પડી જાય? લાગે અઘરું. શરૂઆતમાં કોઈ પણ કામ કરીએ ને અઘરું જ લાગે. હા જો ને, શેર માર્કેટ કરું છું, પૈસા હાર્યો છું, કેટલી અઘરી વાત છે. હા તમારા બધાની સામે લડું છું કે નહીં? પપ્પાને કહેવાનું, ભાઈને કહેવાનું, તને કહેવાનું. હા કોઈ પણ મારી વાત માનો છો? એટલે શરૂઆતમાં કોઈ પણ વાત અઘરી જ હોય પણ સ્વીકારી લેવાની. સ્વીકારી લેતા શીખીશ ને એટલે એ બાબતમાં વધારે કોન્ફિડન્સ આવશે અને કોન્ફિડન્સ આવ્યા પછી એ બાબત તું વધારે સહેલાઈથી પૂરી કરી શકીશ. તો આપણે એક કામ કરીએ. શું? આ મકાન ગોતવામાં 2-3 દિવસ તો લાગશે. હા તો અત્યાર પૂરતા આપણે બાના ઘરે જતા રહીએ, મતલબ મારા મમ્મીના ઘરે. કરીએ. આઈડિયા સારો છે પણ 3 લાખ રૂપિયા મળે છે ને એ લઈને અત્યારે જ આ ઘરમાંથી તો નીકળી જ જવાનું છે. હે વાત સાચી, પણ 3 લાખ રૂપિયા બધા એમાં શેર બજારમાં ન નાખવા હોય ને તો? હા જોઈએ છીએ પછી. ચાલ હવે પેક કર જલ્દી, ચાલ. કરું છું. હા હું મારો ઠેલો પેક કરું છું, તું તારું બધું પેક કરી લે, ભૂલતી નહીં કંઈ પણ. હા શું થયું? મેં કહ્યું પછી વાત કરી કે નહીં? મેં અને મમ્મી પપ્પા ત્રણેય થઈને ભાઈને સમજાવી દીધું છે અને એક નિર્ણય કાઢ્યો છે કે ભાઈને હું 3 લાખ રૂપિયા આપું છું. ભાઈ અત્યારે જતો રહેશે. શું 3 લાખ રૂપિયા? અત્યાર સુધી જે પૈસા આપ્યા એ ઓછા છે? જો તને ખબર જ છે ને, આ ઘરમાં મારો અને ભાઈનો બંનેનો સરખો હિસ્સો છે. તો જ્યારે આ મકાન વેચીશું એ ટાઈમે ભાઈને બાકીના પૈસા આપી દેશું. શું બાકીના પૈસા? તો અત્યાર સુધી છે ને ભાઈએ જે આ ઘરમાં પૈસા નથી આપ્યા ને એનો પણ હિસાબ કરવો જોઈએ. તમે છો ને તમારી ભાઈ પાસે ભોળા પડો છો, કાંઈ બોલતા તો છો નહીં. ભાઈની સામે કાંઈ બોલાતું નથી, મારી સામે એને લાંબી જીબડી કરશે. જો અત્યારે છે ને ભાઈ અને ભાભીથી છુટકારો મળે છે એ જ મોટી વસ્તુ છે. એના સામે 3 લાખ રૂપિયા ના જોવાના હોય. છુટકારો? આવી રીતે છુટકારો છે ને મારે નથી જોઈતો. અને 3 લાખ રૂપિયાનું એ કરશે શું? વધીને સ્ટોક માર્કેટમાં જ નાખશે ને. અમને ખબર જ છે કે ભાઈ સટ્ટો જ રમવાનો છે, પણ હવે એનું નસીબ. જો પૈસા આવી ગયા તો પૈસાવાળો થઈને પાછા આપી દેશે અને ગયા તો એમાં આ ઘરના અડધા પૈસા તો છે જ ને એના. પૈસાવાળો થયો એટલે અત્યાર સુધી છે ને આપણે એમને પાલવ્યા છે, તો હવે એમની પાસે પૈસા આવે ને તો એમની ફરજમાં આવે છે કે આપણી મદદ કરે, આપણને આપણા પૈસા પાછા આપી દે, અને એ પણ આપણા હકના. માનું છું બધી વસ્તુ, પણ ભાઈ 1 વર્ષથી આ શેર માર્કેટમાં કેટલા પૈસા ગુમાવી ચૂક્યો છે. હવે રોજે આ રીતના 20,000 30,000 અલગ અલગ કરીને રોજના કેટલાય પૈસા લઈ જાય છે. મોટા સમજને 2 મહિનામાં 3 મહિનામાં 5 થી 6 લાખ રૂપિયા લઈ જશે. એની કરતાં તો સારું કે 3 લાખ આપીને એ આપણથી નોખો થઈ જાય. સાચી વાત છે આમ તો તમારી, પણ હે ભાઈએ શું કર્યું? માની ગયા? માની ગયો છે ભાઈ અને ભાભી. બસ હમણાં થોડી વારમાં પેકિંગ કરીને નીકળતા જશે. છુટકારો તો મળશે આપણને હવે. હું તમને બંનેને એ કહેવા આવી છું કે મીરા અને દેવાંગ ઘર છોડીને જાય છે. અત્યારે જ? હા, તો તમે બંને નહીં. ઘરમાં એ લોકોથી નાના છો બેટા, તો સાંભળ મારી વાત. નાના છીએ તો શું થઈ ગયું મમ્મી? જે થઈ રહ્યું છે ને બરાબર જ છે. જો આમાં તમને એવું લાગતું હોય ને કે આ નોખો થવાનો નિર્ણય કરીને અમે લોકો ખોટું કરી રહ્યા છીએ, તો કાંઈ ખોટું નથી. તમે સારી રીતે જાણો છો. અરે બેટા, તમે ભૂલ કરો છો એમ નથી હું કહેતી. મને ખબર છે આ દેવાંગની હરકતો જ એવી છે કે એને આ ઘરથી જુદું થવું પડે છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે એ લોકો જાય છે તો તમે લોકો એકવાર એને મળી તો લો. અમે શું કામ મળવા આવીએ મમ્મી? મોટા ભાઈ જઈ રહ્યા છે ને, એ મોટા છે, એમને મોટપ બતાવીને એટલું વિચારવું જોઈએ ને કે મારો નાનો ભાઈ મળવા નથી આવ્યો તો કંઈ વાંધો નહીં, હું જ જઈને મળી આવું. પણ એ મળવા નથી આવ્યા ને તો અમે શું કામ આવીએ? હા બેટા, સમજુ છું કે એ નથી આવ્યો, પણ આપણે નાના છીએ તો
સામેથી એકવાર મળી આવીએ તો શું વાંધો? મીરાને હંમેશ માટે આ ઘર છોડીને જાય છે, તો જતાં પહેલાં તમે બંને મળો તો વધારે. મમ્મી, એટલા વર્ષથી મહેનત હું એકલો કરું છું, ઘરમાં પૈસા હું આપું છું, અત્યારે જુદો થાય છે તો પણ પૈસા હું આપું છું અને હું એને મળવા જાઉં. સાચી વાત છે, જુદા તો થઈ રહ્યા છે, પણ અમારી બચતના પૈસા લઈને એ અમે બચાવેલા પૈસા છે. હા, ઘરના જે અડધા ભાગ કરવાની વાત કરે છે ને, કે વેચીને જે પૈસા આવશે એમાંથી બંને ભાઈ અડધા અડધા લઈ લેશે, તો એમનો આ ઘર ઉપર કોઈ હક નથી. અરે બેટા, સમય વર્તે સાવધાન. જ્યારે સમય આવશે ને અને આ ઘરના ભાગ પાડવાની વાત થશે ને, ત્યારની વાત ત્યારે. પણ અત્યારે તો તમે લોકો આ બધી વાતને પડતી મૂકીને એકવાર મળી આવો તો સારું. મમ્મી, નાના ભાઈની મહેનતના પૈસા લઈને જાય છે અને એકવાર પણ એણે મારી પાસે આવીને નથી કીધું કે ભાઈ થેન્ક યુ, હું તને થોડા સમયમાં તારા પૈસા પાછા આપી દઈશ. બેટા, હું અને મમ્મી, હરામના પૈસા છે ને ક્યારેય ટકતા નથી. અને રહી વાત ભાઈને મળવાની, તો એનો જવાબ અમે તમને આપી દીધો છે. હું કે જઈ બેમાંથી એકેય ભાઈ ભાભીને મળવા નથી માંગતા. આની સિવાય કાંઈ હોય તો બોલો, અથવા તમે જઈ શકો છો. મીરા, તમે લોકો આમ આવતા રહ્યા, સારું કર્યું છે. અને હું રાતોરાત તમને કાઢી મૂક્યા? કોઈએ કાઢ્યા નથી બા, અમે લોકો અમારી જાતે જ જુદા થયા છીએ. પણ શું કામ? એમ કાંઈ ઘર છોડીને કોઈ આવતું હોય? બા, એકચ્યુઅલીમાં દેવાંગ છે ને શેર બજારમાં પૈસા હારી ગયા હતા, 70,000 રૂપિયા. અને એ વાતને લઈને ઘરમાં બહુ મોટો ડખો થઈ ગયો. અને બીજું કારણ એ હતું કે દેવાંગને હજુ બીજા પૈસા પણ શેર બજારમાં નાખવાના હતા. તો ઊંધી વાત શું કામ કરે છે? સીધી વાત કરને કે મારે છે ને આ લોકોના મેણા ટોણા સાંભળવા નથી અને કંઈક સારી રીતે શેર બજારનો ધંધો ખુલ્લા દિલથી કરવો છે, અને એટલા માટે જ આ લોકોનું સાંભળવું ના પડે એટલે અમે જુદા થઈ ગયા. પણ કુમાર, તમે જે કર્યું એ પણ સારું તો નથી જ કર્યું. શેર બજાર એટલે એક જાતનો સટ્ટો અને જુગાર. હા, એ વ્હાઇટ કોલર ના કહેવાય, વ્હાઇટ કોલરનો જુગાર કહેવાય. એમાં તમને કોઈ પકડી ન શકે, તમને કોઈ જેલમાં ન નાખી શકે, પણ તમે તમારું જ નુકસાન કરો છો. 70,000ની વાત કરો. 70,000 કમાતા માણસોને મહિનાઓ નીકળી જાય, અરે ક્યારેક વર્ષો નીકળી જાય, અને તમે તો 70,000 ગુમાવ્યા એમ એવી રીતે બોલો છો જાણે આમ ચણા મમરા ઢોળાઈ ગયા હોય. હા, એક્ઝેક્ટલી. આ જે 70,000ની રકમ છે ને એ તમારી માટે બહુ જ મોટી છે, પણ મારી માટે માત્ર ને માત્ર અડધા દિવસનો ખેલ. કારણ કે મહેનત તો કરવી નથી. મહેનત વગર અહીંયાથી અહીંયા નાખવા છે, ગયા તો ગયા, આવ્યા તો આવ્યા, હે ને? હા, તો એ જ તો કહી રહ્યો છું. અત્યાર સુધી આવી રીતે આંધળું બેરું જ કૂટતો હતો. ગયા તો ગયા, આવ્યા તો આવ્યા. ગયું એને કાંઈ યાદ નથી કરવાનું, જે આવે છે એને ક્યારેય પણ બચાવવાનું નથી. પણ હા, હવે પ્રોપર માઇન્ડસેટ સાથે હું શેર બજાર શીખ્યો છું, અને હવે જ મારા ધંધાની શરૂઆત થશે, અને હવે જ હું સફળ થઈશ, મને ખબર છે. હા, કારણ કે તમે તો જ્યોતિષ છો, ભવિષ્ય વેદતા છો, એટલે તમને તો બધી ખબર પડી જાય. અત્યાર સુધી એમને એમ તમે ખાડામાં નાખ્યું. જ્યારે મને આ મીરા મળે ને, એની આંખમાંથી 2 આંસુ પડી જાય કે હું એને સમજાવું છું ને એ નથી સમજતા. પણ બેટા, આપણે જ્યારે ઘર પરિવાર અને જવાબદારી લઈને બેઠા હોઈએ ને, ત્યારે આ શેર બજારમાં ન પડાય, પાક્કું પડાય. પણ એ ક્યારે? આપણી પાસે ફાલતુ પૈસા પડ્યા હોય ને ત્યારે. જવાબદારી સાથે શેર બજાર ન રમાય. જવાબદારી સાથે નથી રમતો, પણ મારા ભવિષ્ય સાથે રમી રહ્યો છું. આ શેર માર્કેટ એ મારું દિલ છે, અને શેર માર્કેટમાંથી પૈસા કમાવા એ મારું સપનું છે, જે હું કોઈ પણ હિસાબે ક્યારેય પણ પૂરું કરીને જ રહીશ. આ ચોપડીના શબ્દોથી જિંદગી નથી જીવાતી. મારું સપનું છે, હું પ્રોપર શીખ્યો છું, હવે હું આ રમતા અને જીવતા શીખ્યો છું. કાલ સવારે 2માંથી 3 થશો. અને આમને આમ તો મેં ઘણાયના ઘર વેચાતા જોયા છે, ઘણાયના ઘર બરબાદ થતા જોયા છે. અરે પણ તમે બંને બહેસ જ કરશો કે બીજી કઈ સારી વાત કરશો? ના ના, એક મિનિટ. અત્યારે અમારી પાસે કોઈ રસ્તો નથી, રહેવા લાયક કોઈ જગ્યા નથી, અને પરિવારથી અલગ થઈને આવ્યા છીએ. બા, હું એવું નથી કહેતી કે દેવાંગ સાચા છે કે ખોટા, એ મને નથી ખબર. પણ એક દીકરી તરીકે મારી મા પાસે એવી અપીલ છે કે અત્યારે અમને આશરો આપો. થોડા દિવસમાં અમે બધું ઠીક કરી દઈશું.
મીરા, હું ના નથી પાડતી. હું આમે ઘરમાં એકલી જ છું. તમે ભલે આવ્યા, પણ એક મા તરીકે મને જે સાચું દેખાય છે ને એ કહું છું. અને મને એ ખબર છે કે મારા શબ્દોની અહીંયા કોઈ અસર નહીં થાય. એના મા બાપના શબ્દોની અસર નથી થઈ, એના ભાઈના શબ્દોની અસર નથી થઈ, તો હું કોણ? પણ બસ એક ફરજ સમજીને હું તો સમજાવું છું. બાકી તમે રહ્યો અહીંયા, મને ક્યાંય નડતા નથી. રોટલામાંથી રોટલો ખાઈશું. ના પાડી હતી ને તને, અહીંયા આવીને શેર માર્કેટની વાત નહીં કરતી અને મારા ધંધા વિશે તો કંઈ પણ નહીં કહેતી, નકર આવું જ થશે. દેવાંગ, સાચું તો કહેવું પડે ને. બધાને કેટલો ટાઈમ ખોટું બોલ્યા કરશું આપણે? 3 દિવસ, 3 જ દિવસની વાત હતી. અહીંયા ચોથો દિવસ આપણે રોકાવાનું નથી. આપણો જેવો આઈપીઓ લાગશે એવું સીધું ડાઉન પેમેન્ટ ભરવાનું છે. પછી અહીંયા રોકાઈને શું મતલબ એ છે? સારું, સોરી, મારી ભૂલ થઈ ગઈ. હવે શાંત રહેશો? શાંત શું રે આમાં? બસ દેવાંગ કુમાર, મને ખબર છે. હા, દેવાંગ ગયો એ દિવસથી તમે ટેન્શનમાં રહો છો. ચિંતા તો મને પણ થાય છે એ છોકરાની, પણ શું કરું? એને સીધી વાત સમજ જ નથી પડતી. અને સીધી વાત આપણે કરીએ તો એને એમ લાગે છે કે આપણે એના દુશ્મન છીએ. એને કામ ધંધો નથી કરવા દેતા. એના મગજમાં એક ગુસ્સો ભરાઈ ગયું છે કે શેર બજારમાં હું રૂપિયાવાળો થઈ જઈશ, શેર બજારમાં હું રૂપિયાવાળો થઈ જઈશ. પણ એને એ નથી ખબર કે શેર બજારમાં જેટલા માણસ રૂપિયાવાળા થાય ને એની કરતાં બરબાદ વધારે થાય છે. સાચી. આ જે વાત છે ને, આ વાત માટે જ તે મેં એને પૈસા આપ્યા હતા કે આજે પૈસા લઈને જશે, સમાજમાં ફરશે તો એને ખબર પડશે કે આ રીતે ધંધો નથી ચાલતો. ખાલી પ્રોફિટની જ વાત જોવે છે, નુકસાન પણ થાય છે સામે. અરે પ્રોફિટ કરતાં નુકસાન 10 ગણું થાય છે. પણ એને બસ હવે આમાંથી હું લઈ લઉં, એમાં જાય પછી બીજો દાવ રમે, આમાંથી હું લઈ લઉં, એમ કરતાં કરતાં એના કેટલા રૂપિયા વયા ગયા. અને હજુ પણ નક્કી ક્યાં છે કે એને જે રૂપિયા આપ્યા છે એ પાછા નીકળશે કે એ રૂપિયાથી એ આગળનું એનું જીવન વિતાવશે? મને તો બહુ જ ચિંતા થાય છે કે આમાં તો નાની એવી જ વસ્તુ છે કે આજે પૈસા નાખશે, કાલે ડૂબશે, ફરીથી પૈસા નાખશે, એ પણ ડૂબશે. અને આ બધા પૈસા રિકવર કરવામાં ને કરવામાં એ આપણું આખું ઘર ખાલી કરી નાખશે. સાચી વાત છે. હા, લત જ એવી છે. માણસને એકવાર આના ખાડામાં ઉતારે ને એટલે ઉતરતો જ જાય. બહાર નીકળવાનો કોઈ રસ્તો ના દેખાય. અરે મને તો ચિંતા એ વાતની છે, અને જો વધારે ખોટ જાહે અને લેણું કરશે, પછી લેણીયા તેની ઘરે આવશે અને એ કંઈક અવળું પગલું ન ભરી બેસે. હા, વાત તો તમારી સાચી જ છે. એ અવળું પગલું ભરે એવો તો નથી, પણ મને ચિંતા એ વાતની છે કે એ કંઈ આ ઘરને વેચી ન મારે. જો એ આવું કરશે ને તો આપણે મરવાના દિવસો આવશે, રસ્તામાં આવી જાઓ. વાત તો તમારી સાચી છે, પણ ભગવાન કરે ને એ બહુ કમાય ને ખુશ રહે. આપણે તો એવી જ પ્રાર્થના કરવાની ભગવાનને. હા, આપણે નથી જોઈતો એનો રૂપિયો, પણ એ સુખી રહે બસ. અરે એને રૂપિયા કમાવાનો વિચાર સારો છે અને કમાવવું જ જોઈએ, પણ એનો જે રસ્તો અપનાવ્યો ને એ જ ખોટો છે. આ શેર બજાર એક વ્યસન છે પપ્પા. આમાં આજકાલના બધા જુવાનિયા છે ને, બધા શેર માર્કેટમાં પડી ગયા છે. બધાને એવું છે કે ટૂંક સમયમાં પૈસા 10 ગણા અને 20 ગણા કરી દઈએ. અને પણ ધંધો થોડી આ રીતે ચાલે છે પપ્પા. લાંબા સમય સુધી મહેનત કરે એનું ફળ મળે છે. ટૂંક સમયના પૈસા થોડી રહે છે. આ વસ્તુ ભાઈ કોઈથી સમજી જ ના શક્યો. હા, એને સમજાવવો ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. એ સમજી જ નથી શકતો કે તું કે તારા પપ્પા કે હું શું કહેવા માંગીએ છીએ ને અત્યારે કઈ સ્થિતિમાં હશે ને એનો તને કે મને ખ્યાલ જ નથી. અને આપણે સમજાવવા જાવી ને તો આપણી સાથે બાધે છે. સમજાવવા ગયા એટલે તો એ બાધીને જુદો થઈ ગયો અને આણે પાછા 3 લાખ રૂપિયા આપ્યા એટલે એને તો દોડવું થયું, ઢાળ મળી ગયો એવું જ થયું ને એને તો. હા, હવે એ રૂપિયા એણે રફે દફે કરી દીધા છે, એની પાસે કંઈ રહ્યું નહીં હોય. અને મને લાગે છે એ મારી ક્રેડિટ ઉપર બધા પાસે રૂપિયા ઉછીના લે અને પછી ભરી નહીં શકે ને
તો પેલા લોકો મારી પાસે રૂપિયા માગશે કે એ તો હતો તો તમારો દીકરો ને, પછી આપણે તો શું કે શરમે ધર્મે દેવા તો પડે જ ને. હા, પણ ભગવાનને પ્રાર્થના કરો બધું સુખરૂપ રહે બસ. અરે મનોજ, શું કરી રહ્યા છો તમે લોકો? અરે એક ટીપ તો સાચી આપો. તમારા લીધે આજે જે રોજ 5 દિવસથી લાખ રૂપિયા માઇનસ જઈ રહ્યો છું. માર્જિન હતું એ પણ વપરાઈ ગયું છે. હવે બીજા રૂપિયા ક્યાંથી કાઢું? અરે મકાન છે તો મકાન થોડી મારા નામે થઈ ગયું છે, હપ્તા પણ બાકી છે અને લોન પણ ભરવાની બાકી છે. આ મૂક હવે, હેરાન કરી નાખ્યો છે. દેવાંગ, સાચું બોલો છો તમે? આટલા રૂપિયા હારો છો તમે આમાં? તો પછી આ બંધ કરી દો ને. કેમ? આટલા રૂપિયા હારો છો એવું કહી શકે, પણ આટલા રૂપિયા તમે બનાવો છો એવું ના કહી શકે. હા, 3 લાખ રૂપિયામાંથી કેટલા કર્યા હતા? 8 લાખ રૂપિયા. આ 8 લાખ રૂપિયા કરીને હવે જ્યારે ગયા છે તો એ પણ પાછા આવી જશે. રૂપિયા ક્યાંય બીજે નથી, માર્કેટમાં જ છે. દેવાંગ, સમજતા કેમ નથી? 5 દિવસમાં આટલું નુકસાન આવ્યું છે. વધારે નુકસાન થશે તો શું કરશો? ક્યાંથી ભરશો? કરી દઈશું, ગમે ત્યાંથી ફરી પાછા રૂપિયા બનાવીશું. ને આવું મારે એક સાથે નથી થયું. દુનિયાના મોટા મોટા લોકો સાથે આવું થતું હોય છે. મોટા મોટા લોકો પાસે હોય પાછળ કંઈ નહીં ને તો ખાલી બેક સપોર્ટ પણ હોય કે એમના ભાઈ કે એમનો બાપ કોઈ એને સપોર્ટ કરીને આમાંથી બહાર કાઢી શકે. તમને કોઈ બહાર કાઢવા વાળું છે? માર્કેટ જ સાઈડ વે છે આજે કોઈ ટ્રેડ જ નથી કરવું. શું કહેતી હતી? હા, તમને કોઈ સપોર્ટ કરવા વાળું છે નહીં? ના હોય તો કંઈ વાંધો નહીં. હા, અનિલ અંબાણી લઈ લે, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિકોને લઈ લે, રસ્તા ઉપર રખડીને પાઉં ખાઈને પણ રાતો વિતાવી છે. હું વિતાવી લઈશ. બાકી હા જેટલું મેં માર્કેટમાંથી ગુમાવ્યું છે ને એનાથી 30 ગણું વધારે હું લઈશ એની પાસેથી. તમને ખબર ના હોય ને તો કહી દઉં કે માણસને મહેનતની સાથે સાથે નસીબની પણ જરૂર પડે છે. ખાલી એકલા નસીબ કે એકલી મહેનત કોઈને આગળ નથી લાવતા. તમે એ લોકોની વાત કરો છો ને, એમના દુઃખ તો તમને દેખાય છે, પણ એમનો સંઘર્ષ, દિવસ ને રાત મહેનત કરીએ એ પણ તો જોવો. હું પણ એ જ કરું છું ને, હું પણ ઓછી મહેનત કરું છું. અચ્છા. હા, આખી રાત બેસીને સ્ટડી કરું છું. સ્ટડી કર્યા પ્રમાણે જ તે હું વધારે પ્લાન બનાવું છું અને પ્લાન બનાવ્યા પ્રમાણે જ અત્યાર સુધી સફળ થતો હતો. પણ કોણ જાણે કેમ માર્કેટમાં શું થઈ ગયું છે, જેટલા પણ પાસા ફેંકું છું ને એ બધા જ પાસા ઊંધા પડે છે. હા, હવે તમે હારી જાઓ, તમને નુકસાન આવે તો વાંક માર્કેટનો છે. તમારો તો આમાં કોઈ દોષ છે જ નહીં ને. તમે તો સર્વગુણ સંપન્ન છો, તમને તો બધી ખબર પડે છે. દેવાંગ, આ તમારો ઘમંડ છે જે તમે તૂટવા નથી દેવા માંગતા. એક વખત શાંતિથી વિચાર કરો. હોય માણસના જીવનમાં ઘણું બધું ચાલતું હોય છે, ઘણા બધા પડાવ એવા આવે છે જીવનમાં જ્યારે આપણે હાર માનવી પડતી હોય છે, અને હાર માનીને બીજો રસ્તો પાસ કરી લઈએ ને તો એમાં કોઈ ગુનો નથી, સારી વાત છે. હા, સારી વાત છે, મને કોઈ વાંધો નથી, પણ હું ગુનો નથી કરતો અને હું ક્યાંય પણ ખોટા રસ્તે નથી જતો. હું જે કરું છું એ મારી માટે કરું છું. હા, તું વિચાર કરી લે ને, 3 લાખમાંથી 8 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયાનો નફો, અને એ પણ આટલા ઓછા સમયમાં. કેટલા મહિના થયા આપણે આ ઘરમાં આવ્યા એને? 4 મહિના થયા છે હજી. હવે 4 મહિનામાં આટલી પ્રગતિ મારો ભાઈ ક્યારેય ના કરી શકે. બહુ મહેનત કરે છે ને. શું મળે છે મહેનતનું? કંઈ નહીં, મહેનતનું કંઈ નથી મળતું. દેવાંગ, કેટલી વખત એકને એક વાત સમજાવવાની રહેશે મારે તમને? જરૂરી નથી કે જીવનમાં તમારે કાંટાવાળા સંઘર્ષવાળા રસ્તા પર જ ચાલવું. ઘણી વખત સરળ રસ્તો પણ આપણે અપનાવી શકીએ. માણસ છીએ ને, ઘણા બધા દુઃખ સુખ બધું આવતું હોય, પણ આટલું બધું જૂનું કોઈ વસ્તુને લઈને સારું નથી. અને એક વાત યાદ રાખજો, તમારું ધારેલું નહીં થાય. ધારેલું હર હંમેશા સદૈવ ઈશ્વરનું જ થશે. તો પછી આટલી બધી તડપ શેની? સમયની. હું જાણું છું કે સમય પહેલાં અને સમયથી વધારે ક્યારેય પણ કોઈને કશું મળતું નથી. રાઈટ. હા, તો હું એ જ સમયની રાહ જોઈને બેઠો છું કે એક સમય મારો પણ આવશે જ્યારે મારા પણ બંગલાની નીચે 5-5 ફોર વ્હીલો હશે, મારી આજુબાજુ પણ લોકો હશે અને આ લોકો મને સલામ ઠોકતા હશે અને આ દિવસ હું લાવીને રહીશ. એટલે તમે નહીં માનો ને? માનવાની કોઈ વાત જ નથી મીરા. તે જોયું કે નહીં? તારી નજર સામે બધું હતું કે નહીં? 5-5 લાખ રૂપિયા હું જ્યારે કમાણો ત્યારે તારા હાથમાં મેં એક સાથે 1 લાખ રૂપિયા આપ્યા છે ને? આપ્યા છે મીરા. માર્કેટ આપશે મને, તું ચિંતા નહીં કર. સારું, હવે બહેસ છોડો, અને પૈસાની કંઈ જરૂર હોય ને તો મારું મંગળસૂત્ર પડ્યું છે એ લઈ જજો.
જો માત્ર મંગળસૂત્ર નહીં, હા આપણે જે સોનાનું કરાવ્યું હતું ને ચેન તારા દાગીના એની પણ જરૂર પડશે. જો આ વખતે એ આપી દે ને તો ફરી પાછા બીજા પણ બનાવી લઈશું. ઠીક છે. બટા મીરા, ઓલા ઘરે ફાવી ગયું ને? હા બા, તો ફાવી ગયું. પણ મોઢા પરથી કંઈ લાગતું નથી. કાં તો તું કંઈક ટેન્શનમાં છે અને કાં તો તને ત્યાં ફાવતું નથી અને એટલે તું અહીં આવી છે. જરાય ચિંતા નહીં કરતી. મેં તને પહેલાંય કીધું હતું કે હું અહીંયા એકલી જ છું, તમે તમારે અહીંયા રહ્યો. હું કામ વયા ગયા? બા, વાત એવી નથી, વાત તો બીજી કંઈક જ છે. તબિયત ખરાબ છે બેટા? ના, સમજાતું નથી કે શરૂઆત ક્યાંથી કરું. એવી તે શું વાત છે કે તું આટલી બધી મૂંઝાયેલી છે? બીજા કોઈને નહીં પણ મને કહે તો કંઈક રસ્તો નીકળશે. એટલે જ તો આવી છું ને. બોલ. મારા સસરાના ઘરે તો કંઈ વાત કરાય એમ છે જ નહીં. દેવાંગ કંઈ સમજતા નથી. હવે રહ્યા તમે એક, એટલે આજે તમારી સાથે વાત કરવા જ આવીશું. બોલ ને બેટા. બા, તમને ખબર છે ને કે દેવાંગને શેર બજારમાં પૈસા ભરવાની આદત છે. એક જાતનો જુગાર જ રમે છે. દેવાંગ 2-4 વખત પૈસા જીત્યા. મારો મતલબ છે કે નફો થયો એમને. મને પણ સારું લાગ્યું કે ચલો ઘરમાં થોડી ઇન્કમ થવા લાગી છે, થોડો ઘણો સામાન વસાવી લીધો છે અને આમ કરતાં કરતાં ચાલવા માંડ્યું હતું. બધું બરાબર થવા માંડ્યું. ધીમે ધીમે એવું થયું કે એ નફો નુકસાનીમાં બદલવા લાગ્યું. વધેલા બધા જ પૈસા નુકસાન થઈ ગયું અને ઉપર જતાં દેવાંગની માથે 2 લાખનું દેણું થઈ ગયું છે. સમજાતું નથી કે હવે આ દેણું ક્યાંથી ભરીશું. બેટા, મેં તે દિવસે દેવાંગ કુમારને કીધેલું, આગળ તારી ને મારી એ વાત થઈ હતી. આ શેર બજાર છે ને એક જાતના ઝાંઝવાના જળ છે. દૂરથી તમને લાગે છે પાણી છે, નફો છે, રૂપિયો છે. આ તો બસ થાળીમાં ચાંદ બતાવવા જેવું છે. લાગે કે સાવ નજીક છે પણ નહીં, એ ખાલી ને ખાલી ભ્રમ છે. તમે કેટલા ગુમાવો, લાખો ગુમાવો ત્યારે 1000 કમાવ તમે, અને એ 1000 એવા વાલા લાગે કે પછી તમે દેણું કરતા જ જાઓ. પણ બટા, મહેનતનો રૂપિયો જેટલો આનંદ આપે ને એટલો આ ખોટો રૂપિયો ન આપે. ખબર છે મને. હું બધી વાત હવે સમજી ગઈ છું. ઘર દેણામાં ડૂબી ગયું છે. નુકસાની દિવસે ને દિવસે વધતી જાય છે, છતાં પણ દેવાંગ સમજતા નથી. હવે તો શું કરવું એ નથી સમજાતું, કયો રસ્તો લેવો. મીરા, તું મને આટલી બધી વાત કરી શકે છે. તમે લોકો અત્યારે તમારા સાસરે જ્યારે હતા એ તો ત્યારના રમે જ છે. તો તારા સસરા, તારા સાસુ, તારો દેર, કોઈએ એને સમજાવવાની કોશિશ ન કરી? કરી. બધાએ સમજાવવાની બહુ કોશિશ કરી. દામિની તો અવારનવાર ટોકતી હતી અને એટલે તો દેવાંગ અલગ થઈ ગયા છે. એમને ખબર છે કે હું જે કરું છું ને એનો બધા વિરોધ કરે છે અને એમને એ પણ ખબર છે કે હું ખોટો જ છું. પણ માણસને ઈગો હોય ને, ઘમંડ હોય, પોતાની ભૂલ એ માનવા ક્યારેય તૈયાર થતો નથી અને દેવાંગનું પણ આવું જ કંઈક છે. અચ્છા, તું કહેતી હોય તો તારું માન પણ જળવાઈ રહે અને દેવાંગના કાને વાતે પહોંચી જાય. હું એને સમજાવી જાઉં મારી રીતે? ના, તમે સમજવાની કોશિશ કરો. જે વ્યક્તિ પોતાના મા બાપનું ન માન્યો, ભાઈ ભાભીનું ન માન્યો, પોતાની પત્નીનું ન માન્યો, એ તમારું શું માન રાખશે? અને આમ પણ બા, સીધી એવી વાત છે, જે માણસ પોતાના મનથી ન માને ને એ કોઈનું કહેલું તો ક્યારેય ન જ માને. હા, સમજું છું, માનું છું, ખબરેય છે. પણ ઘણીવાર એવું બને બેટા કે પારકીમાં કાન વિંધે. જે પોતાનાનું ન માને, કુટુંબીઓનું ન માને, એ કદાચ કોઈ પારકી વ્યક્તિ હોય ને એનું માને. કંઈ તો જોવા દે, એના મગજમાં વાત ઉતરે તો કદાચ સીધે રસ્તે આવીએ જાય. મારા મતે તો હું ના પાડું છું. પછી જેવી તમારી ઈચ્છા. સારું, હું વિચારીશ. મને સારું લાગશે ને તો હું એમની સાથે વાત કરીશ. ભારતીબેન, જય શ્રી કૃષ્ણ રીચાબેન. જય શ્રી કૃષ્ણ. તમને
અહીંયા બોલાવવા પડ્યા. ઘરે બોલાવી શકું એમ નહીં હતી ને એટલા માટે. અને જો તમારા ઘરે આવું તો પણ ખબર પડી જાય એમ એટલે તમને અહીંયા બોલાવ્યા. શું કામ હતું કયો ને? કામ તો બીજું કાંઈ નહોતું, પણ હા મારો દીકરો દેવાંગ અને તમારી દીકરી મીરા એટલે કે મારા ઘરની વહુ એ તમારા ઘરે આવીને રહે છે. તો હવે એ લોકોની તબિયત ને બધું બરાબર તો છે ને? રીચાબેન, મીરા અને દેવાંગ કુમાર આવ્યા હતા મારા ઘરે અને 2 દિવસ રહ્યા અને પછી મારા ઘરેથી એ લોકો જતા રહ્યા. એટલે ક્યાં છે, કઈ હાલતમાં છે એ બધી તો તમને જાણ છે ને? એટલી બધી જાણ નથી, પણ એ જ્યારે આવ્યા ને ત્યારે એવું કહેતા હતા કે એને પેલા કંઈક શેર બજારનું કરે છે ને એમાં બહુ બધા પૈસા એના ડૂબી ગયા છે એવું કહેતા હતા. પણ મેં એને એમ કીધું કે હું આ ઘરમાં એકલી જ રહું છું, રહ્યો ને તમે બંને, મને કંઈ વાંધો નથી. મેં તો ત્યાં સુધી કીધું કે તમે અહીંયા આવ્યા એનો વાંધો નથી, પણ તમારા ઘરે કહીને આવ્યા છો કારણ કે બહુ ખરાબ લાગ્યા હતો ત્યાંથી તમે લોકો અહીંયા આવી ગયા તો મને કહે કે ના ના અમે તો બધી જાણ કરીને જ આવ્યા છીએ અને ત્યાં મને કોઈ સપોર્ટ નથી કરતું એટલે મારે અહીંયા આવવું પડ્યું. મેં કીધું હા વાંધો નહીં, તમે રહ્યો અહીંયા અને હું એકલી છું. પણ પછી એવું કીધું કે અમે 2 દિવસમાં વયા જઈશું અને 2 દિવસમાં એ લોકો જતાય રહ્યા. પછી ક્યાં છે ને એ મને નથી ખબર. એટલે એ લોકો ક્યાં છે, કઈ હાલતમાં છે એવી કોઈ વાતની તમને જાણ જ નથી? એમ નથી જાણ, પણ એ લોકોને પૈસાની તકલીફ છે એવું કહેતા હતા. પૈસાની તકલીફ છે? હા. એ મને ખબર જ હતી નક્કી. અમારો દેવાંગ જ્યાં સુધી આ શહેર બજારની લતને નહીં છોડે ને ત્યાં સુધી આ છોકરો સુખી નહીં થાય. પણ એ એકનો બે નથી થતો. જુઓ ભારતીબેન, ખોટું નહીં લગાડતા, પણ મને મારા દીકરાની અને વહુની બહુ ચિંતા છે. ને હું છે ને તમને ચોરી ચૂપકે જે પણ કંઈ રૂપિયા આપું ને તમે તમારી દીકરીને પહોંચતા કરી દેજો. શું છે કે તમારી દીકરી એ મારા ઘરની વહુ છે ને હું એને દીકરી જ માનું છું. જો એ દુઃખી હશે તો અમે લોકો પણ દુઃખી રહીશું. રીચાબેન, મેં દેવાંગ કુમારને બહુ સમજાવ્યા કે આ શેર બજાર એટલે એ સફેદ જુગાર કહેવાય. એમાં તમને ક્યાંય જેલ ન થાય, કોઈ પકડે નહીં, પણ તમે ને તમે જ અંદર ડૂબતા જાઓ. 5 રૂપિયા કમાવો અને 1500 રૂપિયા નાખો એનો શું મતલબ છે? પણ એ એકના 2 નથી થયા. પણ તમે આ જે પૈસાની વાત કરો છો, હું તો કહું છું હા તમે માં છો, તમને એનું લાગે, પણ તમે એટલું બધું એને પૈસા ન આપો કે એ હજી એ બગડી જાય. હું દેવાંગના લીધે નથી આપતી, પણ મીરાનો શું વાંક? મારો દીકરો ન કમાય અને સરખું ગાડું ન ચલવે તો મારે મદદ તો કરવી પડે ને. જુઓ તમે, હું જે પણ કંઈ આપું ને એ તમે મીરા વહુને પહોંચતું કરજો, જેથી કરીને એનું ઘરનું ગુજરાન તો ચાલતું રહે. સાચું કહું રીચાબેન, માં તો સારી હોય જ એની દીકરી માટે, એના જમાઈ માટે, દીકરા માટે, વહુ માટે. પણ આજે પહેલી વાર સાંભળ્યું કે વહુ માટે સાસુ આટલી બધી ચિંતા કરે છે અને એમાંય તે તમે. સાચે મને તમારા માટે બહુ માન છે કે તમે મારી દીકરીનું આટલું બધું ધ્યાન રાખો છો, આટલી બધી ચિંતા કરો છો. ચિંતા કરવી પડે ને, કારણ કે એ માત્ર તમારી દીકરી નથી, મારા ઘરની વહુ છે અને મારી પણ દીકરી જ છે. જુઓ હું તમને કાલે થોડા પૈસા પહોંચાડીશ, તમે મીરા વહુને આપી દેજો. પણ હા, આ વાતની જાણ એમ નહીં કરતા કે મેં મદદ કરી છે. મારે તો બસ છોકરાઓ ખુશ રહે ને એમાં જ મને શાંતિ છે. સારું રીચાબેન, હું કોઈને નહીં કહું. અને હા, કાલે આપણે પાછા અહીંયા મળશું. સારું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે દામિની સાંભળ, હા બોલો ને. દેવાંગભાઈનો મને ફોન આવ્યો હતો. ફોન આવ્યો તો શું? તને તો ખબર જ છે, એમને તો બસ એક જ વસ્તુની જરૂર હોય. પૈસા, પૈસા ને પૈસા, બીજું શું હોય? આ વખતે નવી શું સ્કીમ લઈને આવ્યા છે? મને તું 1 લાખ રૂપિયા આપ અને 3 દિવસમાં એના 2 લાખ કરી આપો. આ તો છે ને પેલું કયું મૂવી છે એનાથી આગળ વધી ગયા. 21 દિન મેં પૈસા ડબલ. તો પછી તમે શું કીધું? જોઉં છું હું, મેં એને એમ જ કીધું છે, પૈસા આપવાની મેં વાત નથી કરી. 1 મિનિટ, જોઉં છું એટલે
ના પાડી દેવાની સીધી. હવે પૈસા આપવાની શું જરૂર છે? હા, ઘરમાં હતા ને ત્યાં સુધી આપણે એમને સાચવતા હતા. હવે નોકા થઈ ગયા છે અને નોકા થઈ ગયા ને ત્યારે 3 લાખ રૂપિયા પણ આપ્યા છે. હવે 1 રૂપિયો પણ, 1 અઠ્ઠાની પણ એમને આપવાની થતી નથી. મારો ભાઈ છે. હા તો ભાઈ છે તો 3 લાખ રૂપિયા આપ્યા ને. નાના ભાઈ છો ને એટલે બહુ મદદ કરી લીધી છે. હવે કરવાની જરૂર નથી. હવે જો એમાં એવું છે કે હું એને પૈસા નહીં આપું ને તો કાલે અહીંયા આવશે ને કહેશે કે પપ્પા ઘર વેચી દો. અરે પણ એવું થોડી ના હોય કે જેવું મોટા ભાઈ કે એને એવું જ કર્યા કરવાનું. હદ છે. હા, તમે છે ને તમારા ભાઈ સામે કાંઈ બોલતા નથી. મેં તમને કહી દીધું ને, 1 પણ રૂપિયો આપવાનો થતો નથી. આ ભાઈનો ફોન આવ્યો ને ત્યારે કડકાઈથી ના પાડી દીધી હોત ને તો એ ઘર વેચવા સુધી પહોંચતા જ નહીં. મારો મોટો ભાઈ બહુ જિદ્દી છે. નાનેથી એને જે વસ્તુ જોતી હોય ને લઈને જ રહી છે. જ્યારે નાનો હતો ને ત્યારે એકવાર પપ્પા એને પૈસા નહોતા આપ્યા. એ ટાઈમે પપ્પાનું પર્સ ચોરી ગયો હતો. તો તમે કહેવા શું માંગો છો? જબરદસ્તી કબજો કરી લેશે આ ઘર ઉપર, ચોરી કરશે આપણા ઘરમાં? ચોરીની આખા ઘરના કાગળે વેચી દેશે. બોલો, કેટલા ગર્વથી કહી રહ્યા છો કે એ તો આખા ઘરના કાગળિયા વેચી દેશે? અરે આવું થોડી ના હોય. હું તો છે ને તમારા સારા માટે કહી રહી છું. તમારા ભાઈને જલ્દી બુદ્ધિ આવી જાય ને તો સારું કહેવાય. પણ તમારા ભાઈ તો સમજવાથી રહ્યા અને તમે અને પપ્પા બસ એમને મદદ કર્યા કરો છો. એક દિવસ મદદ કરવાનું બંધ કરશો અને પૈસા નહીં આવે ને તો ખબર પડશે એમને. જ્યારે ઘરમાં ખાવા માટે ખીચડી નહીં વધે, આ સ્ટોક માર્કેટમાં પૈસા નાખવા માટે પૈસો નહીં હોય ને ત્યારે ભાન આવશે કે આપણે જે કહેતા હતા ને સાચું હતું. એ જેવો પણ છે મારો ભાઈ છે. તો એની પૂજા કરવાની? પૂજાની વાત નથી, બસ ખાલી થોડા પૈસા આપવાની વાત છે. તો આપી દો ને. એક કામ કરો, આ ઘરે વેચી નાખો અને ઘરના 2 ભાગ નથી પાડવા. ઘર વેચીને જે પૈસા આવે ને એ બધા પૈસા આપી દો. અને કમાઈને શું કામ ઘરમાં આપવું જોઈએ? તમારા મોટા ભાઈને છપાઈને. આપણે તો ક્યાં કઈ જોવાનું છે? આપણું ફ્યુચર છે જ નહીં. આપણે બસ બધાની ગધા મજૂરી જ કરવાની છે. તારે એટલી બધી રીહ કરવાની જરૂર નથી. આપણી જોડે પણ નવું સેવિંગ્સ ભેગું થઈ ગયું છે. રીહ કરવાની જરૂર નથી તો આજે રીસ કરી રહી છું એ ખોટી છે? ખોટો ગુસ્સો કરી રહી છું? પોતે જ વિચાર કરો ને. હું જે સલાહ આપું છું ને એ સાચી છે. તારી સલાહ સાવ સાચી છે પણ મારો ભાઈ આ ઘરનો ખોટો સિક્કો છે અને મારા ભાઈને સાચવવાની જવાબદારી મારા પપ્પા પછી મારી બને છે. બસ તો પછી ખોટો સિક્કો છે ને તો ખોટો સિક્કો ક્યાંય વપરાતો નથી. હરી ફરીને પાછો જ આવી જાય છે. આ તમારા ભાઈ ગયા છે ને એ જોજો થોડા દિવસમાં પાછા આવશે. કારણ કે તમે એમને મદદ નહીં કરો તો બુદ્ધિ આવશે એમને. અરે એકવાર એમને સબક શીખવાડવો પડે ને તો શીખવાડો ને. શું વાંધો છે તમને? એને બુદ્ધિ આવી ગઈ છે એટલે જ મને ફોન કરે છે. એને ખબર પડી ગઈ છે કે એને ક્યાંય પૈસા મળવાના જ નથી એટલે તો મને ફોન કરીને કહે છે મને ભાઈ 1 લાખ રૂપિયાથી તો 2 લાખ કરી આપું. હા, બુદ્ધિ આવી ગઈ કહો છો તમે. હજુ પણ એ સ્કીમો આપી રહ્યા છે. હજુ એ શેર બજારમાં પડ્યા છે. 1 લાખ રૂપિયા દે ને હું તને 2 લાખ રૂપિયા આપીશ. અરે કઈ ભગવાન છે? ભવિષ્યવાણી કરે છે તમારા ભાઈ. તે જે બોલે એ બધું સાચું જ થવાનું છે. સાંભળ, મારી જોડે વધારે તો પૈસા છે નહીં પણ હમણાં 50,000 રૂપિયા જેવું ભેગું થયું છે. તો એ પૈસા હું ભાઈને આપી દઉં. એકવાર કહ્યું ને, ભાઈને 1 રૂપિયો પણ નથી આપવાનો. અને એટલો બધો શોખ હોય ને તમને તમારા ભાઈની સેવા કરવાનો, એમની ગુલામી કરવાનો તો આપી દેજો પૈસા. પણ પછી હું આ ઘરમાં નહીં રહું. 1 રૂપિયો પણ આ ઘરમાંથી એમના ઘરે ગયો છે ને તો મારાથી ભૂંડું કોઈ નહીં થાય. હા, જો તું 100% શ્યોર છે ને? જો છેલ્લો દાવ છે મારો. વધશે તો કંઈક આગળ કરીશ, નહીં વધે તો પૂરું. લઈ લીધો. ડન. અરે પણ માર્કેટ તો ડાઉન જઈ રહ્યું છે ને? હા, અરે પણ મારી વાત તો સાંભળ. હાલો હાલો. અરે આવું કેવી રીતે થઈ શકે? શું થયું દેવાંગ? દેવાંગ, હાલો, ફોન ઉપાડ ને. અરે ફોન તો ઉપાડ. શું થયું દેવાંગ? હા, હજી હમણાં તો તું ખુશી ખુશી બોલતો તો હા લઈ લીધો, આમ કર્યું તેમ કર્યું. શું થયું ઈ? રે બાપ, મારી સાથે જે લોકો મને શેર માર્કેટ શીખવતા હતા ને એ લોકોએ દાવ કરી નાખ્યો.
એ લોકોએ જે શેર વેચ્યા હતા એ શેર કોઈ લેવા તૈયાર નહોતું અને ભૂલથી મારી પાસે એ શેર ખરીદાવી લીધા. મતલબ કે એ શેરમાં જે ખોટ જશે એ હવે મારી. કેટલી તે કેટલા લીધા અને શું છે આ બધું મને સમજાવ. હા અરે કયા બધા રૂપિયા જીરો. આમાં આપણને જ કાંઈ ખબર પડે બધું નહીં. પતી ગયું. દેવાંગ દેવાંગ થોડા શાંત થાવ. આ શું કહે છે રૂપિયા પતી ગયા ને આમ થયું ને શું છે? કેવી રીતે શાંત થાવ? શું એ પૂરું બરાબર જો તું જ ને. પૂરું પતી ગયું બધું. કઈ નથી વધ્યું આપણી પાસે હવે. દેવાંગ કેટલા સમજાવ્યા હતા, કેટલી વખત કહ્યું હતું કે પાછા વળી જાઓ. સમજો મારી વાત, સફળ થવા માટે મહેનત સિવાયનો બીજો કોઈ રસ્તો નથી આ દુનિયામાં. માન્યા કે માણસ આવું કંઈ કરતા હોય તો 2-5 હજાર વધે, ક્યારેક નુકસાન ક્યારેક નફો થાય, પણ જ્યારે તમને રોજની આદત લાગે ને ત્યારે તમારે નુકસાન નુકસાન અને નુકસાન જ થાય. નુકસાન ન જાત, પણ જો મેં આ લોકોની વાત માનીને આવો ધંધો ના કર્યો હોત ને તો. પણ દુનિયા આવી જ છે ને, માણસો વિશ્વાસમાં લઈ અને પછી જ વિશ્વાસઘાત કરે છે. કઈ વાત કરો છો તમે? કયો વિશ્વાસ, કયો સંબંધ? અરે તમે પોતે જ તમારા મા બાપથી અલગ થઈ ગયા હતા ને, પૈસા માટે, તમારી જીદ પૂરી કરવા માટે, આગળ વધવા માટે. તો દુનિયાના હરેક વ્યક્તિનું બસ આ જ ડ્રીમ હોય છે કે બીજા બધાને પાછળ છોડીને પોતાને આગળ નીકળવું છે. એની હાવ કોઈ પણ રસ્તા પર ચાલીને. જો મારી વાત સાંભળ. છેલ્લા દાવમાં મેં તારા ઘરેણા, આ ઘર અને બીજા 3 લાખ રૂપિયા આ બધું જ માથે કરીને આમાં લગાવ્યું હતું. મને હતું કે રૂપિયા વધશે, પણ આ મારી સાથેના જ લોકો મારી સાથે આટલી મોટી ગેમ રમશે એ વાતનો મને જરાય અણસાર નહોતો. જો હવે મને નથી લાગતું કે આપણી પાસે બીજો કોઈ રસ્તો હોય. જો આમાંથી હું નહીં બચી શકું. કુમાર હજી મોડું નથી થયું. વળી જાઓ પાછા. નાની નોકરી તો નાની નોકરી, એમાંથી જ પાછું ઊભા થઈ જવાશે. હારી નહીં જવાનું. આટલા બધા રૂપિયા, આ રૂપિયા કેમ કરીને ચૂકવી શકીશ? જો બધા રૂપિયા થઈને 7 થી 8 લાખ રૂપિયા જેવું માથે લેણું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં કુમાર, કાંઈ વાંધો નહીં. જે લોકો લેવા આવે ને એને કહી દેવાનું કે હું હવે નોકરીએ લાગુ છું અને ધીમે ધીમે કરીને હું તમને બધાને આપી દઈશ. અને પછી પણ ધમકી આપે ને તો કહેવાનું હા કરો જે કરવું હોય તે, પછી તમે પૈસાથી સાવ ખલાસ થઈ જશો. નીકળશે રસ્તો. દેવાંગ નહીં નીકળે કોઈ રસ્તો. સમજો મારી એ લોકો ધમકીઓ આપશે. અરે મારી સાથે તો ઠીક, પણ તને તારી સાથે કંઈ પણ કરી શકે. ના, હું એ સહન નહીં કરી શકું. હું આની ઢાલ બનીને રહીશ. હું એવું કાંઈ નહીં થવા દઉં જેનાથી તમારા પર કે મારી દીકરી ઉપર કોઈ આંચ આવે. હું છું ને, મારી વાત બધા માનશે. દેવાંગ મારા ઘરેણાના રૂપિયાની વાત હોય ને તો ભલે ગયા, આપણે બીજા કરાવી લઈશું. બસ તમે એકવાર પપ્પા સાથે વાત કરી લો. બની શકે કે પપ્પા પાસે આ વાતનો કોઈ રસ્તો હોય, નિવારણ હોય. નહીં, પપ્પા સાથે હું ક્યારેય પણ વાત નહીં કરી શકું. જે મેં કર્યું છે એમની સાથે એ જોતા તો ક્યારેય વાત પણ ના કરવી જોઈએ. ઠીક છે, હું આત્મહત્યા કરી લઉં ને એ જ સાચો રસ્તો છે. કુમાર, તમારા જેવું કાયર કોઈ ન કહેવાય. મુસીબત તો આવે જ, જિંદગી છે, એમાંથી રસ્તો કઢાય. આત્મહત્યા એ એનું નિરાકરણ નથી. આને માટે તો વિચારો. આ મારી દીકરી છે એટલે કહું એમ નથી, પણ કોઈ પણ પતિએ આ રસ્તો તો ન જ કરાય. બા એવું હોય તો તમે એકવાર પપ્પાથી વાત કરશો. હા, જિંદગી છે, મુશ્કેલી તો આવે અને આવવાની જ છે. હિંમત રાખો, હિંમત. હલો. હા બોલો બેન. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ સારું છે નરેશભાઈ. હું એક અગત્યની વાત કહું છું તો એ સમજવાની કોશિશ કરજો. હા બોલો. તમારા દીકરા અને મારા જમાઈ દેવાંગ કુમાર અત્યારે મારી સાથે છે.
અને શેર બજારમાં એ બધું હારી ગયા છે. એ તો ખબર જ હતી. જ્યારે અમે કહેતા હતા ત્યારે એ નો માન્યો અને હવે હારીને બેઠો ત્યારે આવ્યો એમ ને. હવે એ ઠેકાણે આવ્યો. શું કહેવાનું છે તમારું, બોલો હવે. કંઈ નહીં નરેશકુમાર, એ બહુ ખરાબ વિચાર કરે છે અને અત્યારે એને બચાવવા માટે હું અને તમે જ સક્ષમ છીએ. એટલે તમે શું કહેવા માંગો છો? બસ એ જ કે આ એની મોટામાં મોટી ભૂલ હતી, મોટામાં મોટી ઠોકર હતી. તો આપણે એમને સ્વીકારી લઈએ. ઊભા રહો. એને કહી તારા પપ્પા તારી સાથે જ છે, આપો એને ફોન. હા, હું આપું છું. કુમાર, તમારા પપ્પાએ બહુ હિંમત આપી છે. લ્યો, વાત કરો, વાત કરો બેટા. પપ્પા પપ્પા સોરી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અરે બેટા, તું આ શું બોલે છે? અને તને તો અમે પહેલા કહેતા હતા, પણ આમ જો તું હિંમત નહીં હારતો, ખોટા વિચારો નહીં કરતો, અને જિંદગીમાં આવી નાના મોટી મુશ્કેલી તો આવ્યા જ કરે. તને ખબર છે, આપણું શરીર સારું હોય, આપણા હાથ પગ સારા હોય એટલે આપણે બધા કરતાં અમીર છીએ. અને આ કેટલી ખોટ છે તારે? કેટલી ખોટ આવી? 7, 8, 10 લાખ, 50 લાખ કેટલી આવી? અરે એ તો જો જિંદગી છે ને તો ભરપાઈ થઈ જશે, પણ તું હિંમત નહીં હારતો. પપ્પા, મારે તમને મળવું છે. હું અત્યારે જ તમને મળવા માંગુ છું. હા, કઈ વાંધો નહીં, આવી જા બેટા. શું કીધું તમારા પપ્પાએ? ઘરે જવાનું. મને મને મારા પપ્પાને મળવું છે. ચાલ મીરા, આપણે ઘરે જઈએ. હા બેટા, તું સાથે જા તો એમને હિંમત રહેશે. જા. બોલો, ખાલી ડબ્બાઓ પણ સાચવીને રાખ્યા છે. હા દામિની બોલો. બેટા. હા હા બોલો બોલો. તારી સાથે થોડી વાત કરવી છે. હા તો બોલો, સાંભળું છું. જો જય સાથે તો વાત થઈ ગઈ, પણ તને કરવાની બાકી છે. આ ધીમે ધીમે વિચારી વિચારીને બોલી રહ્યા છો ને, એટલે નક્કી મારા જેઠજીની વાત હશે. હા, દેવાંગ અને મીરાની જ વાત છે. દેવાંગ અને મીરા બહુ દેવામાં ફસાઈ ગયા છે. તો અને તો તો એટલે આપણા ઘરના સદસ્ય છે, એ લોકોને આ ઘરે પાછા લાવવા દે, નહીતર એ લોકો પાસે બીજો કોઈ રસ્તો નથી. હા તો છે ને સદસ્ય. હું ક્યાં ના પાડી રહી છું કે આપણા ફેમિલીમાં નથી આવતા. આપણું ફેમિલી જ છે, પણ એકવાર નોખા થઈ ગયા ને એ થઈ ગયા. સંબંધમાં એકવાર ગાંઠ પડી જાય ને પછી એ ગાંઠ ક્યારે નીકળતી નથી મમ્મી. અરે આ ગાંઠની વાત જ નથી, તું સમજ. એ લોકો પાસે બીજો કોઈ રસ્તો નથી, અને આપણે ઘરે નહીં બોલાવીએ ને તો રસ્તો હતો એમની પાસે. એમની પાસે ઘણા બધા રસ્તાઓ હતા. તમે સજેસ્ટ કર્યું હતું, મેં કર્યું હતું, જયે સમજાવવાની કેટલી કોશિશ કરી હતી, પણ ભાઈ એકના બે નહોતા થયા. એમને તો બસ શેર બજારનું ભૂત ચડ્યું હતું. અને જુઓ આજે એમની હાલત શું થઈ ગઈ છે. સમજાવ્યા હતા ને એમને તો સમજી ગયા હોત ને તો આજે આપણે કોઈ આ દિવસ જ ના જોવો પડત. બેટા, સમજાવ્યા હતા પણ ન સમજ્યા. હવે કરી પણ શું શકીએ? તું સમજ ને, એ લોકોને આ ઘરમાં આવવા દે ને. હવે જો અહીંયા નહીં આવે તો મીરાવો એ ક્યાં જશે? એમનો તો વિચાર કર. અને રહી વાત દેવાંગની, તો મને લાગે છે હવે તો દેવાંગને પણ ભાન થઈ જ ગયું છે કે આપણે લોકો સાચા હતા અને એ ખોટો. પણ એની શું ગેરંટી કે હવે દેવાંગભાઈ એ રસ્તા ઉપર નહીં જાય, હવે માથે એટલું બધું દેણું નહીં કરે? પણ બેટા, જો આપણે એને ઘરે જ નહીં આવવા દઈએ તો આ વાતનો ઉકેલ કેવી રીતે આવશે? અને ગેરંટીની વાત કરે છે, જ્યાં સુધી એ અહીંયા આવે જ નહીં ત્યાં સુધી આપણને ખબર કઈ રીતે પડે? એક કામ કરને બેટા, એક વખત તું તારી જાતને મારી જગ્યાએ મૂકીને જો ને કે એક મા ઉપર શું વીતે. મમ્મી, સમજી શકું છું તમારા ઉપર શું વીતતી હશે ને, પણ તમે જ વિચાર કરો ને. આ નોખા થવાનો નિર્ણય અત્યાર સુધી જે થયું એ અમે લોકોએ સમજી વિચારીને જ કર્યું છે ને. અને અમે તો દેવાંગભાઈના સારા માટે કહેતા હતા ને. હા, તમે લોકો દેવાંગના સારા માટે જ કહેતા હતા, પણ હવે વાત
એનાથી પણ આગળ વધી ગઈ છે. એને આ ઘરમાં લાવવો પડશે. અને અને નહીં લાવીએ તો શું કરશે એ લોકો? એ લોકો પાસે છેલ્લો કોઈ રસ્તો નથી. હા, આપઘાત કરી લેશે, કા પછી કોઈ કૂવો પૂરશે. બાકી ના મમ્મી, એવું કાંઈ નહીં થાય. એટલી પણ નિર્દય નથી હું. પણ હવે અહીંયા સુધી પહોંચીને જો આપણે બેકઆઉટ કરીશું ને તો દેવાંગભાઈ ક્યારેય નહીં સમજે. તમારી વાત થઈ એમની સાથે, એમને કહ્યું કે એમણે જે પણ કર્યું એનો અફસોસ છે, કે પછી એવું કહ્યું કે મને થોડા પૈસા આપો, હું શેર બજારમાં રોકું, એના ડબલ કરીને આપીશ. આવી કોઈ જ વાત નથી થઈ. પણ મને જે રીતે સમાચાર મળ્યા છે ને એ પ્રમાણે હું કહી રહી છું કે આપણે દેવાંગ અને મીરાને આ ઘરમાં પાછા લાવી દેવા જોઈએ. સારું, આ બધી વાતમાં મારે શું કામ માથું મારવું જોઈએ? તમને લોકોને જેમ યોગ્ય લાગે એવું કરી શકો છો. મારા ફર્ઝમાં જે આવતું હતું એ મેં કર્યું અને કીધું. મેં તને વાત કરીને દેવાંગને બહુ પછતાવો થયો હશે. હા, એ કહેતો હતો કે ઘરે આવે છે. હવે આવે છે તો જય અને દામિની વહુ તમે સરખું વર્તન કરજો. જોઈએ ને મમ્મી, પહેલા એ લોકોનું વર્તન કેવું છે પછી નક્કી કરીશું અમે. એનો અરે એ લોકોને પસ્તાવો છે જ, અને ખાસ કરીને દેવાંગને. એટલે વાતને આગળ વધારે નહીં વધારતા. મમ્મી, પપ્પા, અરે બેટા તું દેવાંગ બેટા રડ નહીં. જો તું ઘરે આવી ગયો ને એ જ બહુ મોટી વાત છે. અરે બેટા હવે જે થયું એ બધું તું ભૂલી જા અને હવે નવેસરથી જિંદગીની શરૂઆત કર. એ જ તો એમને જોઈતું હતું ને, કે જે થયું ને આપણે બધું ભૂલી જઈએ. પહેલેથી આ ફિક્સ જ હતું, તો પછી આ વાતને આપણે આગળ શું કામ વધારીએ છીએ? ખબર જ હતી કે મોટાભાઈ નુકસાની કર્યા કરશે, એ આપણે ભરવાની છે. બસ દામિની, નહીં, દામિની વહુને રોક નહીં. એ જે બોલી રહ્યા છે એ સાચી વાત છે, અને તમને બોલવાનો પણ પૂરેપૂરો અધિકાર છે જ. કારણ કે હું જ આ ઘરનો નમાલો દીકરો છું. મેં ક્યારેય પણ ઘરમાં ઘરની જવાબદારી પ્રત્યે કે પછી ઘરના લોકો પ્રત્યે ધ્યાન જ નથી આપ્યું. બસ માત્ર ને માત્ર શેર બજારમાં હું સફળ થઈશ, મારા લગાવેલા રૂપિયાને હું ડબલ કરીશ. આવી આંધળી ભ્રમણામાં હું હંમેશા જીવતો રહ્યો. અને જુઓ ને, આજે એના કારણે જ મારે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. જુઓ, મારી પાસે મારું કહેવાને લાયક હવે કંઈ જ નથી, એક પણ વસ્તુ નહીં. અને માથે 8 લાખ રૂપિયાનું દેવું. મારે તો આ ઘરમાં પગ જ ના મૂકવો જોઈએ. શું કરું? મરવા સિવાય બીજો કોઈ જ વિચાર નથી આવતો. ને એટલે જ મને છેલ્લે પણ મારો પરિવાર સાંભળ્યો. બેટા હવે તું આ બધું ભૂલી જા અને આ તું જે રૂપિયાની તે જે ખોટ કરી છે ને એ તો હું બેઠો છું ને, હું બધી ભરપાઈ કરી દઈશ. હું પણ છું ભાઈ. તારો પરિવાર તારી સાથે છે. તારે એકલું પડવાની જરૂર નથી. મને ખબર છે કે તું થોડો ધંધામાં પાછળ રહી ગયો હતો એટલે આ શેર બજારના રવાડે ચડ્યો. પણ ભાઈ, આ મુશ્કેલીના સમયમાં પરિવાર જ સાથે આવશે. નાનકા, આ તું બોલી રહ્યો છે? હા, અરે નાનકાએ તો બિચારાએ 3 લાખ રૂપિયા પણ આપ્યા હતા. બહુ ભલે બુરી કીધી હતી તને. નાનકા, તું આજે નાનો હોવા છતાં પણ તારા વિચારોને લીધે મારાથી મોટો સાબિત થયો છે. મને માફ કરી દેજે ભાઈ. તારે હાથ જોડવાની કે માફી માંગવાની જરૂર નથી. તું મારો મોટો ભાઈ હતો, છે
અને રહીશ. મને આજે પણ યાદ છે જ્યારે હું નાનો હતો ને જો ભૂલ કરતો ને ત્યારે તું જ મને સીધા રસ્તે લાવતો. અત્યારે તે ભૂલ કરી અને હું અને પપ્પા બંને ઊભા છીએ તારી સાથે. હા દેવાંગ, હવે જેની પાસે આવો ભાઈ હોય એની આંખમાં આંસુ થોડા આવે. હા મેં પણ મને માફ કરી દેજો. રડ નહીં બેટા, બધાએ તને માફ કરી દીધો છે. અને સાચું કહું ને તો આ તારા નાના ભાઈ ભાભી એ તો એમની મોટપ જ બતાવી છે. અને અમારા માટે તો હજુ પણ તું નાનો જ છે. ભૂલ થઈ એને સુધારીશું સાથે મળીને. અને ભૂલ કર્યા પછી જેને પછતાવો થાય ને એ બીજી વાર ક્યારેય ભૂલ નથી કરતો. અને તારી આંખમાં અત્યારે હું પછતાવો જોઈ રહ્યો છું. તેરા મેં કહ્યું હતું ને કે પરિવારથી વધારે કોઈ સપોર્ટ ના કરી શક્યા દુનિયામાં. હવે જે થઈ ગયું એને ભૂલી જાઓ. પૈસા ભરવા માટે પપ્પા અને ભાઈ છે અને મારા ઘરેણા ગયા ને એનો મને કોઈ અફસોસ નથી. મારો સાચો શણગાર તો તમે છો. જો તમે મારી સાથે હશો, મારો પરિવાર મારી સાથે હશે ને તો મારું બધું એમ કેમ છે.